તો આઈટી ઇન્ડસ્ટ્રીની અંદર પણ પ્રોજેક્ટ બેઝ વર્ક કરવાનું હોય, સોફ્ટવેર કોઈ પણ ડેવલપ કરી અને એની એક ફિક્સ્ડ ડેડલાઇનની અંદર તમારે છે એને ડિલિવર કરવાનું હોય. સેમ એજ વસ્તુ મિકેનિકલ ઇન્ડસ્ટ્રીની અંદર પણ પ્રોસેસનું મેનેજમેન્ટ આવે. સેમ પ્રોજેક્ટ મેનેજમેન્ટ જેવી જ વસ્તુ છે પ્રોસેસ મેનેજમેન્ટ. તો એ બધાની અંદર જ્યાં જ્યાં મેનેજમેન્ટ યુઝ કરવાનું થતું હોય, કોઈ ટાઈમલાઈનની અંદર આપણે વર્ક પૂરું કરવું હોય અને એ પણ લિમિટેડ રિસોર્સિસ, લિમિટેડ બજેટની અંદર, ત્યારે એ બધી વસ્તુઓને સારી રીતે મેનેજ કરવા માટે, એના અલગ અલગ આસ્પેક્ટ્સને મેનેજ કરવા માટે આપણે છે એક સોફ્ટવેર યુઝ કરી શકીએ છીએ કે જેનું નામ છે MS પ્રોજેક્ટ, કે જે માઇક્રોસોફ્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. માર્કેટની અંદર આવા અસંખ્ય બીજા ઘણા બધા સોફ્ટવેર્સ અવેલેબલ છે કે જેમાંના મેઇનલી MS પ્રોજેક્ટ સૌથી વધારે ઉપયોગ થાય છે જે સિંગલ પ્રોજેક્ટ એન્વાયરમેન્ટ હોય ત્યારે. જ્યારે છે તમારે એક કરતાં વધારે પ્રોજેક્ટ્સ એક જ કંપનીના હોય ત્યારે પોર્ટફોલિયો મેનેજમેન્ટ માટેનું સોફ્ટવેર છે પ્રાઇમાવેરા. રાઈટ, પ્રાઇમાવેરાની અંદર MS પ્રોજેક્ટનું તમામ વર્ક થઈ શકે, પણ એ ઉપરાંત એક જ કંપનીના અલગ અલગ પ્રોજેક્ટ ચાલતા હોય તો બધાને સાયમલ્ટેનિયસલી સિંગલ ફાઇલની અંદર જોઈ અને મેનેજ કરવા માટે આપણે યુઝ કરી શકીએ છીએ પ્રાઇમાવેરા. રાઈટ, તો MS પ્રોજેક્ટ છે સિંગલ પ્રોજેક્ટ માટે અને પ્રાઇમાવેરા છે એક સાથે મલ્ટિપલ પ્રોજેક્ટ ચાલતા હોય ત્યારે બધા જ પ્રોજેક્ટને એકી સાથે મેનેજ કરવા માટે ઉપયોગ થઈ શકે. પણ બેઝિક જે વર્ક છે શેડ્યુલિંગનું છે, રિસોર્સ એલોકેશનનું છે અને બજેટિંગ અથવા તો ટાઈમ શેડ્યુલ ચાલે છે કે નહીં એ પ્રોજેક્ટનું મોનિટરિંગ અને કંટ્રોલ કરવું, એ બધી વર્ક છે બંને સોફ્ટવેરની અંદર સિમિલરલી થઈ શકે છે, ઓલમોસ્ટ સિમિલર છે. બરોબર, તો અત્યારે જે સ્ટુડન્ટ્સ પ્રોજેક્ટના ઇન્ટેન્શનથી ભેગા થયા છે કે જે ભાઈ તમારા ફાઇનલ યર પ્રોજેક્ટની અંદર સોફ્ટવેર યુઝ કરવા માટે છે એ તમે લોકો વિચારતા હોય, તો એના માટે છે આપણે કોઈ પણ સોફ્ટવેર યુઝ કરીશું. બંનેની અંદર તમે શેડ્યુલ બનાવી શકશો અને રિસોર્સ એલોકેશન પણ કરી શકશો. રાઈટ, તો આજે છે આપણે MS પ્રોજેક્ટનું સેશન ગોઠવીએ છીએ અને નેક્સ્ટમાં છે નેક્સ્ટ વીકની અંદર પ્રાઇમાવેરાનો પણ આપણે સેમ એઝ સેશન ગોઠવવાના છીએ. રાઈટ, તો અત્યારે છે હું MS પ્રોજેક્ટની સ્ક્રીન શેર કરું છું. પહેલા મને કોઈ કહી શકશો કે તમારી પાસે જે મેં સોફ્ટવેર માટેનું સેટઅપ મોકલેલું એ લોકોએ ઇન્સ્ટોલ કરીને રાખ્યું છે તમે કોઈ, અને સાથે કોઈ પ્રેક્ટિસ કરવા માંગો છો એવું કંઈ? તમે લોકો છે એ પોતે અનમ્યુટ થઈને પણ છે એ આન્સર આપી શકો છો. રાઈટ, ત્યાં સુધી હું સ્ક્રીન શેર કરી દઉં છું. ઓકે, યસ, બે સ્ટુડન્ટ છે. હા સર, તમે ચાલુ કરો ને તમારી રીતે. કોઈ વાંધો નહીં, જો પોસિબલ હોય તો આપણે છે ઇન્સ્ટોલેશનમાં તો સિમ્પલ નોર્મલ વસ્તુ છે. અત્યારે ઓલરેડી મારામાં ઇન્સ્ટોલ છે, અનઇન્સ્ટોલ કરીને પાછું ઇન્સ્ટોલ કરશું તો થોડો સમય લાગી જશે. એટલે બેટર એ રહેશે કે જો કોઈને ઇન્સ્ટોલેશનમાં એરર્સ આવતી હોય તો એ મારી પાસે પર્સનલી આવીને ઇન્સ્ટોલ કરાવી જાજો. ઇવન મેં જે તમને મોકલ્યું છે એ 2010નું સેટઅપ મોકલ્યું છે, કેમ કે ઓનલાઈન શેર કરવામાં અને એ સેટઅપને ઇન્સ્ટોલ કરવું સૌથી ઇઝી હતું એટલા માટે. પણ એકચ્યુઅલીમાં અત્યારે છે 2016નું પણ આપણી પાસે વર્ઝન અવેલેબલ છે. એટલે જે લોકોને લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવું હોય તો એ લોકો પણ મારી પાસે આવજો, મારી પાસે સેટઅપ પડ્યું છે. પણ મેઇનલી એક એરર એવી આવતી હશે ઘણાઈને કે તમારી જે ઓફિસ છે એ તમારી અલગ વર્ઝનમાં હશે, 2010 થી ડાઉન વર્ઝનમાં, તો છે એ આઈ થિંક આવડો MS પ્રોજેક્ટ તમને ઇન્સ્ટોલ નહીં થવા દે. રાઈટ, એટલે MS પ્રોજેક્ટ અને MS ઓફિસ જે આપણા વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટનું જે પેકેજ છે એ બંને ઓલમોસ્ટ સિમિલર યરના વર્ઝન હોવા જરૂરી છે, તો જ છે એ ઇન્સ્ટોલ થવા દેશે. અધરવાઇઝ ઇન્સ્ટોલ થવામાં એરર્સ આવતી હશે. તો એ કોઈ પણ ઇન્સ્ટોલેશનની એરર હોય તો એ મારી પાસે રૂબરૂ આવી જજો. આપણે પ્રેક્ટિસ માટે છે વચ્ચે થોડો 10-15 મિનિટનો ગેપ લઈશું, બેઝિક વર્ક બધું પૂરું કરીને ત્યાર પછી. રાઈટ, તો હવે હું સ્ક્રીન શેર કરી અને તમને છે થોડું MS પ્રોજેક્ટ વિશે બેકગ્રાઉન્ડ સમજાવી દઉં. રાઈટ, તો આ આપણો સોફ્ટવેર થઈ ગયો MS પ્રોજેક્ટની હોમ સ્ક્રીન થઈ જાય. તમે ઓપન કરશો એટલે તમારી પીસીની અંદર આ રીતનો સોફ્ટવેર ઓપન થશે. રાઈટ, અહીંયા છે તમને એક્સેલ જેવા બ્લેન્ક બોક્સીસ દેખાય છે અને આ બાજુ છે એ ટાઈમલાઈન જેવું કંઈક દેખાઈ રહ્યું છે. બરોબર, યર ને ડેઝ ને એવું બધું આપેલું છે. તો આ જે છે એની અંદર તમારે બધા ટાસ્ક એક્ટિવિટીઝ એડ કરવાની છે. જે તમે તમારા પ્રોજેક્ટની અંદર એક્ટિવિટીઝ કરવાના હોય એ બધી જ એક્ટિવિટીઝ અહીંયા આપણે લિસ્ટ આઉટ કરીએ. સૌથી પહેલા MS પ્રોજેક્ટને ક્યારે આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનો થાય તો કે જ્યારે તમારો પ્રોજેક્ટ સ્ટાર્ટ થયો હોય
એ સ્ટાર્ટ થતા પહેલા છે આપણે આખા પ્રોજેક્ટની અંદર ક્યારે શું એક્ટિવિટીઝ કરવાના છીએ, ક્યારે શું રિસોર્સિસ એડ કરવાના છીએ, યુઝ કરવાના છીએ, તો કઈ એક્ટિવિટીઝમાં કયા રિસોર્સિસ યુઝ થશે, કેટલું બજેટ કઈ એક્ટિવિટી પાછળ ફાળવવામાં આવ્યું છે, એ બધી જ વસ્તુઓ છે એ આપણે પહેલેથી પ્લાનિંગ કરીએ છીએ. અને એ પ્લાનિંગ છે એ પેપર બેઝડ ન કરતા આ જે સોફ્ટવેર છે એની અંદર આખું પ્લાનિંગ કરીશું, જેથી કરીને આપણને આગળ જતા સમયમાં છે એ કાંઈ પણ વસ્તુ ટાઈમે ચાલે છે કે નહીં, મોનિટરિંગ કરવામાં કોઈ પણ વસ્તુમાં ડિલે થયો છે અથવા કોઈ ઓવર બજેટિંગ થઈ ગયું છે, તો એની અસર આપણા પ્રોજેક્ટ ઉપર શું આવશે, ઓવરઓલ કેટલો ટાઈમ લંબાશે, કેટલો ઓવરઓલ કોસ્ટમાં વાંધો આવશે, એ બધી જ વસ્તુઓ આપણે જાણવી હોય તો આ સોફ્ટવેરની અંદર કેલ્ક્યુલેશન્સ કરીને આપણે જાણી શકવાના છીએ, રાઈટ. સો એટલા માટે છે આપણે સોફ્ટવેરનો યુઝ કરીએ છીએ, કેમ કે જ્યારે નાનો પ્રોજેક્ટ હોય, જેમ કે 1 ટેનામેન્ટ કે 2 ટેનામેન્ટ બનાવવાનો પ્રોજેક્ટ હોય, તો ત્યારે છે તમે સિમ્પલી પેપર બેઝડ પ્લાનિંગ કરી નાખો, અધરવાઇઝ પોતાના એક્સપિરિયન્સના બેઝિસ ઉપર છે કન્સ્ટ્રક્શન વર્ક ચાલુ કરી દો તો ચાલે. પણ જ્યારે એકી સાથે 10 બિલ્ડિંગ બનતા હોય, મોટી કોઈ પ્રોજેક્ટ ચાલતા હોય 100 કરોડ 200 કરોડના, ત્યારે છે તમારે શું કરવાનું થશે, તો કે આમાં આખું પ્લાનિંગ કરવું પડે અને ડે ટુ ડે એક્ટિવિટીનું પ્લાનિંગ જોવું પડે કે આવતીકાલે આપણે કેટલી એક્ટિવિટીઝ કરવાની છે, એના માટે કેટલું મટીરિયલ, કેટલો મેન પાવર, કેટલું ફાઇનાન્સની જરૂરિયાત પડશે, એ બધી જ વસ્તુઓ આપણે આ એખાદા સોફ્ટવેર ટૂલનો યુઝ કરીને જાણવી જરૂરી બની જાય છે. તો એવી જગ્યાએ છે આપણે MS પ્રોજેક્ટનો યુઝ કરતા હોઈએ છીએ, રાઈટ. કદાચ અત્યારે છે સૌરાષ્ટ્ર રિજિયનની અંદર MS પ્રોજેક્ટ કે પછી બીજા કોઈ પણ પ્લાનિંગ ટૂલનો યુઝ ઓછો થાય છે, અથવા તો એક જ વાર છે ઇનિશિયલી ફોર્માલિટી પૂરતું પ્લાનિંગ બનાવીને કામ ચાલુ કરી દેતા હોય છે. પણ આઉટ ઓફ ગુજરાત અથવા તો ગુજરાતમાં છે સુરત અને અમદાવાદ જેવા મોટા સિટીઝની અંદર પ્લાનિંગ માટેની કન્સલ્ટન્સી સ્ટાર્ટ થઈ ગઈ છે, કે જે લોકો MS પ્રોજેક્ટ જેવા પોતાના સોફ્ટવેર્સ અથવા તો આ સોફ્ટવેરની અંદર આખું પ્લાનિંગ કરીને છે એ ડેવલપરને છે આખો એક આઈડિયા આપશે કે ભાઈ તમારે આ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવા માટે કેટલો ટાઈમ, કેટલું ફાઇનાન્સ અને કેટલું રિસોર્સિસની જરૂરિયાત પડશે, એનું એડવાન્સ પ્લાનિંગ છે એ લોકો આપતા જશે, એની છે એ પ્રોગ્રેસ મોનિટર કરતા જશે, અને સાથે સાથે છે મટીરિયલની રિક્વાયરમેન્ટ અને બિલિંગનું પણ સંભાળતા એ લોકો જ હશે. તો એ પ્રકારની કન્સલ્ટન્સીસ ચાલી રહી છે હાલમાં અમદાવાદ અને સુરત જેવા મોટા સિટીઝના મોટા પ્રોજેક્ટની અંદર, રાઈટ. તો આ વસ્તુ ધીમે ધીમે સૌરાષ્ટ્ર રિજિયનમાં પણ આવશે, અને તમારે લોકોને પણ આની અંદર એક કરિયર બનાવવા માટે એઝ અ પ્લાનિંગ એન્જિનિયર જોબ પણ કરી શકો, અને તમારી પોતાની કન્સલ્ટન્સી એસ્ટાબ્લિશ કરી અને તમે પણ આ વસ્તુ છે એ સ્ટાર્ટ કરી શકો છો. કોઈ પણ પ્રોજેક્ટને સારી રીતે મેનેજ કરવા માટે, એનું ફોરકાસ્ટિંગ કરવા માટે અને મોનિટરિંગ અને કંટ્રોલ કરવા માટે છે MS પ્રોજેક્ટ જેવા સોફ્ટવેરનો યુઝ થઈ શકે છે, રાઈટ. હવે વાત કરીએ કે આ સોફ્ટવેર જે છે એ MS ઓફિસ જે માઇક્રોસોફ્ટ દ્વારા બનાવવામાં આવેલો સોફ્ટવેર છે, રાઈટ. તો બેઝિકલી છે એ અત્યારે આપણે ઇનિશિયલ ફેઝિસની અંદર જ્યારે સોફ્ટવેર ઓપન કરીએ તો એની અંદર ઘણા બધા સેટિંગ્સ છે US સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે, એ લોકોની જે વર્કિંગ મેથોડોલોજી, વર્કિંગ ટાઈમ અને કરન્સી પ્રમાણે હોવાના છે, રાઈટ. તો સૌથી પહેલા આપણે શું કરીશું, ફાઇલ મેન્યુમાં જઈ અને ઓપ્શન્સ ટેબમાં જઈ અને જે ડિફોલ્ટ સેટિંગ્સ જેના ચેન્જ કરવા પડશે, કેમ કે ઇન્ડિયન સિનારીઓમાં, ઇન્ડિયન કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીના સિનારીઓ પ્રમાણે આપણે છે એના ટાઈમિંગ સેટ કરવા પડશે, એની કરન્સી સેટ કરવી પડશે, અને અમુક બીજા ડિફોલ્ટ સેટિંગ્સ છે કે જે આપણે ચેન્જ કરવા પડશે. તો સૌથી પહેલા હું શું કરું છું, ફાઇલ મેન્યુમાં જઈ અને ઓપ્શન્સ ટેબમાં જઉં છું, રાઈટ. ઓપ્શન્સ ટેબમાં જઈ અને ડિસ્પ્લેની અંદર જઉં છું. ડિસ્પ્લેની અંદર ગયો એટલે જો અહીંયા મને શું બતાવે છે, તો કે કરન્સી. તો કરન્સી છે એ અત્યારે મારે બાય ડિફોલ્ટ ઓપ્શન રૂપીઝનો, ઇન્ડિયન રૂપીઝનો સિમ્બોલ આવી ગયો છે. જો તમારે ન હોય તો અહીંયા કરન્સીમાં જઈ અને USD આવતું એની જગ્યાએ આપણે ઇન્ડિયન નેશનલ રૂપી એટલે કે INR લેવાનું થશે, રાઈટ. INR ને તમારે સિલેક્ટ કરવાનું થશે. બીજી વસ્તુ સેટિંગમાં ચેન્જ કરવામાં, ડિસ્પ્લેની અંદર ડિસ્પ્લે પછીનો ઓપ્શન છે શેડ્યુલ. તો શેડ્યુલની ઉપર ક્લિક કરવાથી આપણને આ બધી વસ્તુઓ દેખાશે કે વર્ક વીક સ્ટાર્ટ્સ ઓન મંડે, ફાઇનાન્શિયલ યર સ્ટાર્ટ્સ ઇન જાન્યુઆરી. જનરલી છે આપણે અહીંયા 1st ઓફ માર્ચના છે આપણે ફાઇનાન્શિયલ યર સ્ટાર્ટ કરતા હોઈએ છીએ, રાઈટ. બટ અત્યારે છે એ ફોર નાવ આપણે અત્યારે એને જાન્યુઆરી જ રહેવા દઈએ છીએ, બરોબર. બીજું શું કે છે, તો કે તમારો ડિફોલ્ટ ડે નો ટાઈમ ક્યારે સ્ટાર્ટ થશે, તો કે સવારે 8 વાગ્યે. ડિફોલ્ટ છે આપણી સાઇટ ક્યારે પૂરી થાય છે એકચ્યુઅલીમાં, તો કે જનરલી સાઇટ્સ છે 6 વાગ્યે સાંજે પૂરી થતી હોય છે. તમે લોકો અનમ્યુટ થઈને કોઈ પણ એક વ્યક્તિ જવાબ આપી શકો છો, કાંઈ ક્વેરી હોય, વચમાં ન સંભળાતું હોય તો પણ તમે કહી શકો છો, રાઈટ. અનમ્યુટ થવાના રાઇટ્સ તમને આપેલા છે.
ઓકે, તો હવે છે બાય ડિફોલ્ટ આપણે અહીંયા 8 થી 5 નો ટાઈમ હતો, એની જગ્યાએ આપણે 8 થી 6 નો ટાઈપ કરીએ છીએ. 8 થી 6 ની અંદર વર્કિંગ અવર્સ પર ડે કેટલા છે એ આપણે ખાસ જોવું પડે. તો સવારે છે એ આપણે 8 થી 1 વાગ્યા સુધી એટલે કે 5 કલાક કામ કરીએ, 1 થી 2 ની રિસેસ લઈએ અને 2 થી 6 માં પાછું આપણે વર્ક સ્ટાર્ટ કરતા હોઈએ. તો 5 અને 4 9 કલાકનો પર ડે નો વર્કિંગ અવર્સ આપણા કહી શકાય, રાઈટ. અને પર વીકમાં કેટલા વર્ક અવર્સ હોઈ શકે, તો પર વીકની અંદર એ લોકોએ 40 લખ્યા છે. શા માટે, તો કે એ લોકો 8 કલાક અને 5 દિવસ કામ કરે છે સોમથી શુક્રવાર સુધી. એની જગ્યાએ આપણે છે શું કરીએ છીએ, મંડે ટુ મંડે બધા જ દિવસો કામ કરીએ છીએ, વીકના 7 દિવસ આપણે કામ કરતા હોઈએ છીએ, રાઈટ. તો એક દિવસની અંદર 9 કલાક કામ કરીએ, વીકના 7 દિવસ એટલે 9 સત્તા ને 63 એટલે 63 અવર્સ પર વીક આપણું કામ થતું હોય છે. એ લોકો છે એ મંથની અંદર છે દરેક વીકમાં 2-2 દિવસની રજા લઈને એ રીતે 20 ડેઝ પર મંથ છે મેક્સિમમ વર્ક ડેઝ ગણ્યા છે. પણ આપણે છે એવરેજ ઓન એન એવરેજ છે 30 ડેઝ પર મંથ છે વર્ક કરીશું એવું આપણે અત્યારે અઝ્યુમ કરીએ છીએ, રાઈટ. એટલે આ બધી કેલ્ક્યુલેશન્સ બેકગ્રાઉન્ડની અંદર જે સોફ્ટવેર કેલ્ક્યુલેશન્સ કરશે, હું સપોઝ કોઈ ટાસ્ક માટે 10 દિવસ નાખું છું તો એ કેટલી કલાક લેશે, 90 કલાકનું વર્ક છે એવું એ સમજશે, રાઈટ. એટલે બેકગ્રાઉન્ડમાં પ્રોજેક્ટને કેલ્ક્યુલેશન્સ કરવા માટેના આ બધા આપણે ઇનપુટ્સ આપીએ છીએ, બરોબર છે. આમાં જો 5 ડેઝ વીક લખ્યું હોય, સોરી પર વીક અવર પર વીક્સ લખ્યા છે એમાં આપણે નોન વર્કિંગ ડેઝ રાખ્યા હોય તો એ છે ટાસ્કને 5 દિવસનો સપોઝ કોઈ 6 દિવસનો ટાસ્ક હોય તો એ મંડે ટુ ફ્રાઈડે અને પછી પાછો છે સેટરડે સન્ડે રજા રાખીને પાછો નેક્સ્ટ મંડે કમ્પ્લીટ કરે. એની જગ્યાએ મારે છે 6 દિવસનો ટાસ્ક હોય, મંડે સ્ટાર્ટ થતો હોય તો એ સેટરડે ઇવનિંગમાં પૂરો થઈ જાય, એ રીતની મારે કેલ્ક્યુલેશન્સ કરાવી છે કે જે આપણે અહીંયા ઇન્ડિયન સિનારીઓમાં ચાલે છે કે દરરોજે દરરોજ સાઇટ ઉપર કામ થતું હોઈ શકે, બરોબર. તો સપોઝ કોઈ તમારી સાઇટ છે 24 કલાક ચાલતી હોય તો 24 કલાકનું પણ તમે એડજસ્ટમેન્ટ અહીંયા કરી શકો છો, બરોબર. બીજી વસ્તુ ચેન્જ કરવાની શેડ્યુલમાં, સો એસાઇનમેન્ટ યુનિટ્સ એઝ પર્સન્ટેજની જગ્યાએ તમારે ડેસિમલ સિલેક્ટ કરવાનું છે. શા માટે કરવાનું છે એ હું રિસોર્સ એલોકેશન ટાઈમે તમને સમજાવીશ, રાઈટ. પણ અહીંયા છે એક પર્સન્ટેજનું જગ્યાએ ડેસિમલમાં લઈ લેવાનું. અહીંયા શેડ્યુલિંગ ઓપ્શન્સમાં ન્યૂ ટાસ્ક ક્રિએટેડ છે એ મેન્યુઅલી શેડ્યુલ્ડ છે એને ઓટો શેડ્યુલમાં લઈ લેવાનું, રાઈટ. તો આટલી વસ્તુઓ છે, આ 3 સેટિંગ્સ આમાં કરવાના છે, ટાઈમના, ડેસિમલનું અને ઓટો શેડ્યુલ. એ છે 3 સેટિંગ આની અંદર શેડ્યુલિંગના ઓપ્શનની અંદર તમારે કરવાના છે અને ત્યાર પછી અહીંયા છે એ ઓકે આપી દેવાનું છે, રાઈટ. આટલું થઈ જાય પછી છે એ શું કરવાનું થશે, તો હવે છે આ સ્ક્રીન હું તમને સમજાવી દઉં. ઉપરની જે રિબિન છે એ તમને સમજાવી દઉં છું. એ પહેલા કોઈને ક્વેરી હોય તો પૂછી શકો છો, રાઈટ. ક્વેરી હોય તો ગમે ત્યારે અનમ્યુટ થઈને પૂછી શકો છો. જો અહીંયા ટાસ્ક મેન્યુ છે, ટાસ્ક એટલે કે કોઈ પણ એક્ટિવિટીને રિલેટેડ જે કંઈ પણ વસ્તુ કરવાની થતી હોય, એડિટિંગ કે કોઈ પણ વસ્તુ આપણે સપોઝ કોઈ ટાસ્કની છે એ આપણે કેટલા પર્સન્ટેજ એનું કમ્પ્લીટ થયો છે એની પ્રોગ્રેસ બતાવી છે તો એ પણ આપણે અહીંયાથી સિલેક્ટ કરી શકીએ છીએ. ટાસ્કની કોઈ સમરી જોવી હોય તો એ અહીંયાથી તમે સમરી લઈ શકો છો. કોઈ ટાસ્કમાં એક વચ્ચે માઇલસ્ટોન આવે છે એટલે કે એક મોટી ઇવેન્ટ આપણે છે એ કમ્પ્લીટ કરીએ છીએ તો માઇલસ્ટોન પણ એડ કરી શકીએ છીએ. તો ટાસ્ક રિલેવન્ટ બધી વસ્તુઓ છે એ આ ટાસ્કમાંથી થશે અને સાથે અહીંયાથી છે એ ટાસ્કના અલગ અલગ વ્યૂ જોવા હોય, ટાસ્કમાં કેટલું યુસેજ થયો છે, કેટલો બાકી છે, ટાસ્કની સીટ જોવી હોય, ટીમનું પ્લાનર એટલે કે એમાં કયા કયા માણસો ઇન્વોલ્વ થયા છે ટાસ્કની અંદર એનું ટીમ પ્લાનર છે, ટાઈમલાઈન છે, બરોબર. નેટવર્ક ડાયાગ્રામ જે આપણે છે એ તમે કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટની અંદર ભણતા હશો તો એ નેટવર્ક ડાયાગ્રામ વ્યૂ જોવો હોય તો એ બધી વસ્તુઓના વ્યૂઝ છે, ટાસ્ક રિલેવન્ટ વ્યૂઝ એ બધા આપણે અહીંયાથી ચેન્જ થાય છે, બરોબર. ડિફોલ્ટ વ્યૂ ગેન્ટ ચાર્ટ વ્યૂ રાખવાનું. અહીંયા એક્ટિવિટી અને એનો ગેન્ટ બાર ચાર્ટ જે તમે ભણી ગયા છો એ ગેન્ટ બાર ચાર્ટ છે એ તમારે અહીંયા ડ્રો થતો જશે, રાઈટ. એના પછીની ટેબ છે રિસોર્સની ટેબ. રિસોર્સ એટલે કે 4M, મેન પાવર, મટીરિયલ, મની અને મશીનરીઝ. તો એ જે કોઈ પણ રિસોર્સિસ છે એને આપણે કઈ રીતે અસાઇન કરવા, એના છે યુસેજ જોવા અથવા તો એમાં કઈ પણ વસ્તુઓ કરવી તો એના માટેનું છે એ મેન્યુ છે રિસોર્સ મેન્યુ, બરોબર. એની અંદર જો હું વ્યૂમાં જાઉં છું તો નેટવર્ક ડાયાગ્રામ પછી રિસોર્સ સીટ, એનો યુસેજ, એનો ગ્રાફ,
બરોબર છે. એ બધી વસ્તુઓ તમને જોવા મળે છે. સેમ એજ વસ્તુ આપણે ટાસ્ક રિસોર્સ જોયું. હવે ઓવરઓલ પ્રોજેક્ટની એડિટિંગ કરવું છે તો પ્રોજેક્ટનું ઇન્ફોર્મેશન થઈ ગઈ, એનું વર્ક બેકગ્રાઉન્ડ સ્ટ્રક્ચર થઈ ગયું, એનો વર્કિંગ ટાઈમ ચેન્જ કરવા માટે છે એ અહીંયાથી આપણે કરી શકીએ છીએ પ્રોજેક્ટનો. બરોબર, એને કેલ્ક્યુલેશન્સ અપડેટ કરાવવી છે તો કેલ્ક્યુલેટ કરી શકીએ. અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટના રિપોર્ટ્સ આપણે છે એ અહીંયાથી બનાવી શકીએ છીએ. બરોબર, તો આટલી વસ્તુઓ છે એ તમે પ્રોજેક્ટ ટેબમાંથી કરી શકો છો. વ્યૂ ટેબની અંદરથી શું થશે તો કે ઓવરઓલ છે એ બધી જ વસ્તુઓ કમ્બાઇન્ડ થોડી ઘણી કરીને આપી દીધી છે. જે આપણે અહીંયાથી વ્યૂઝ ચેન્જ કરતા હતા આમાં ટાસ્કમાં જઈ અને અહીંયાથી વ્યૂ ચેન્જ કરીએ છીએ, રિસોર્સમાં જઈને અહીંયાથી આ બધા વ્યૂઝ ચેન્જ કરીએ છીએ, એ બધા જ વ્યૂ છે એ અહીંયા આપી દીધા છે. રાઈટ, નેટવર્ક ડાયાગ્રામ થઈ ગયો, રિસોર્સ શીટ થઈ ગઈ. તો એ બધું તમારે સીધે સીધું જોવું હોય તો આ સ્ક્રીનના વ્યૂઝ ચેન્જ કરવાની વાત છે. અને ફોર્મેટની અંદર છે આ ગેન્ટ બાર ચાર્ટ જે બને છે એનું આપણે કલર કોડિંગ અલગથી કરીને સારું પ્રેઝન્ટેશન બનાવવા માટે આપણે આ ફોર્મેટ ટેબનો ઉપયોગ કરવાનો થશે. રાઈટ, તો બેઝિકલી અત્યાર સુધીમાં આપણે શું કર્યું, ફાઇલ મેન્યુમાં જઈ, ઓપ્શનમાં જઈ અને ડિફોલ્ટ સેટિંગ્સ બધા ચેન્જ કર્યા. હવે વાત આવે નેક્સ્ટ સ્ટેપ આપણી તો કે પ્રોજેક્ટ આપણે એસ્ટાબ્લિશ કરવાનો છે. બરોબર, તો પહેલા હું શું કરીશ, પ્રોજેક્ટની અંદર જઈ અને પ્રોજેક્ટ ઇન્ફોર્મેશનમાં ક્લિક કર્યું. તો હવે મને શું પૂછે છે કે પ્રોજેક્ટની સ્ટાર્ટ ડેટ શું છે અને કરંટ ડેટ શું છે. તો સપોઝ આપણે પ્રોજેક્ટ છે એ 1 માર્ચથી સ્ટાર્ટ કરવો છે તો હું અહીંયા છે 1 માર્ચ લઈ લઉં છું અને કરંટ ડેટ તો જે આજની હોય એ જ રાખવાની છે. ફિનિશ ડેટ છે એ આપણે કોઈ જાતનું અત્યારે કરવાની નથી, એ ઓટોમેટિકલી કેલ્ક્યુલેટ થઈને આવશે. અને અહીંયા એક કેલેન્ડર પૂછે છે તો અહીંયા મેં સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરેલું છે. એની જગ્યાએ જો તમારે નાઇટ શિફ્ટમાં ચાલતું કેલેન્ડર હોય તો નાઇટ શિફ્ટ રાખી શકો. 24 અવર્સની શિફ્ટ ઉપર ચાલતું વર્ક હોય તો તમે 24 અવર્સનું કેલેન્ડર બનાવી અને એને અહીંયા અસાઇન કરી શકો છો. બરોબર, અત્યારે હું સ્ટાન્ડર્ડ કેલેન્ડર અહીંયા સિલેક્ટ કરીને રાખું છું. શેડ્યુલ પ્રોજેક્ટ ફ્રોમ એટલે કે પ્રોજેક્ટનું શેડ્યુલ ક્યાંથી ચાલુ થાય છે તો કે પ્રોજેક્ટ સ્ટાર્ટ ડેટથી સ્ટાર્ટ કરવું છે કે પછી છે ફિનિશ ડેટને ધ્યાનમાં રાખીને આપણે પ્રોજેક્ટનું શેડ્યુલ કરવું છે. એટલે કે ફિનિશ ડેટ આ છે તો એને બધા કન્સ્ટ્રેન્ટ એવા રાખવાના કે ભાઈ કોઈ ટાસ્ક છે એ ફિનિશ ડેટ પછી ન જવો જોઈએ. તો એ બધી જ વસ્તુઓને છે એ ટાસ્કને કમ્પ્રેસ કરતું જશે. બરોબર, તો અત્યારે આપણે એવો કોઈ કન્સ્ટ્રેન્ટ રાખવો નથી. એટલા માટે હું છે પ્રોજેક્ટને શેડ્યુલ ક્યાંથી કરાવું છું, પ્રોજેક્ટ સ્ટાર્ટ ડેટથી કરાવું છું. આટલી આપણે પ્રોજેક્ટની ઇન્ફોર્મેશન નાખી દીધી. ઓકે, હવે છે પ્રોજેક્ટનું વર્કિંગ ટાઈમ ચેન્જ કરવાનું છે. ખૂબ જ અગત્યની વસ્તુ, જ્યારે આપણે ઓપ્શનમાં ગયા ત્યારે શું કર્યું હતું, સવારે 8 થી સાંજે 6 વાગ્યાનો વર્કિંગ ટાઈમ રાખ્યો હતો અને મંડે ટુ સન્ડે દરરોજ કામ કરાવતા હતા. પણ હવે તમે જોઈ શકો છો, જો હું અહીંયા કોઈ વેનસડેમાં ક્લિક કરું છું તો એમાં કંઈક અલગ ટાઈમિંગ અહીંયા બતાવ્યો કે ભાઈ આ દિવસે છે શું કામ કરે છે કે 8 થી 12 અને 1 થી 5 કામ થાય છે. પણ અહીંયા સેટરડે કરું તો શું કહે છે કે ઇટ ઇઝ નોન વર્કિંગ ડે બતાવે છે. બરોબર, તો આપણે તો અહીંયા છે વર્કિંગ ડે કરવો છે. આ સેટરડે ને અને સન્ડે ને બંનેને વર્કિંગ ડે તરીકે બતાવવા છે. રાઈટ, તો મારે શું કરવું, તો મારે શું કરવાનું, કોઈ પણ ડેટ ઉપર સિલેક્ટ કરી અને અહીંયા એક્સેપ્શનની બાજુમાં વર્ક વીક લખ્યું છે. રાઈટ, વર્ક વીકની અંદર જાઉં છું. વર્ક વીકની અંદર ડિટેલ્સમાં જાઉં છું. ડિટેલ્સમાં ગયો એટલે મને આ રીતનું ટેબ ખુલ્યું છે. હવે મારે શું કરવાનું, એમાં દરેક દિવસોને સિલેક્ટ કરવાના છે. એટલે સિલેક્ટ કરવા માટે હું કંટ્રોલ બટન દબાવી રાખી અને દરેક દિવસો મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે અને સન્ડેને સિલેક્ટ કરી લીધા. એ સિલેક્ટ કર્યા પછી શું કરું છું તો કે 3 ઓપ્શન બતાવે છે. યુઝ પ્રોજેક્ટ ડિફોલ્ટ ટાઈમ ફોર ધીસ ડેઝ, ડિફોલ્ટ ટાઈમ છે એ આપણે કરી દઈએ જે આપણે ઓલામાં સેટ કર્યો છે એ. અધરવાઇઝ છે સેટ ડેઝ ટુ ધીસ સ્પેસિફિક વર્કિંગ ટાઈમ, તો આપણે સ્પેસિફિક વર્કિંગ ટાઈમ ઉપર સિલેક્ટ કરી અને છે એ આપણો જે ટાઈમ આપણે ઓલામાં ડિફોલ્ટમાં નાખ્યો છે એને ફરીથી અહીંયા એડ કરી દેવાનો. રાઈટ, તો સવારે 8 વાગ્યાથી આપણે 1 વાગ્યા સુધી કામ કરીએ છીએ તો 1 PM લઈ લઉં છું. ઘણાયના લેપટોપની અંદર અહીંયા જે છે એ ટાઈમ 24 અવર્સમાં બતાવતો હોય છે. તો અહીંયા AM PM નહીં કરતા અહીંયા 8 થી 1 એટલે કે 13 લખવાના થશે. 8 to 13 અને 14 to 18 લખવાના થશે. બરોબર, અહીંયા મારે AM PM ચાલે છે એટલા માટે હું 8 to 1 અને 2 to 6 લખવાનો છું. બરોબર, સર ઓપ્શન 1 સિલેક્ટ કરીને ઓકે દઈ દીધ નો ચાલે? PM આપણે લખી દીધું. રાઈટ, જે આપણે વર્કિંગ ડેઝનું બાય ડિફોલ્ટ સેટિંગ કર્યું હતું એ જ વસ્તુ બધા દિવસો સિલેક્ટ કરીને સેટ ડેઝ ટુ ધીસ સ્પેસિફિક વર્કિંગ ટાઈમ લખ્યું છે. રાઈટ,
હવે જુઓ તમે અહીંયા જે નોન સર વર્કિંગ ડેઝ હતો એની જગ્યાએ કોઈ પણ દિવસ સન્ડે ઉપર ક્લિક કરું તો એ બતાવે છે 8 થી 1 અને 2 થી 6 નો ટાઈમ. સેટરડે ઉપર ક્લિક કરીશ તો મને બતાવે છે 8 થી 1 અને 2 થી 6 નો ટાઈમ, રાઈટ? તો આ થઈ ગયું મારું વર્ક વીક સેટ થઈ ગયું. પણ હવે તમને એમ થાય કે ભાઈ હજી આની અંદર છે સાહેબ દર મહિને અમાસની અમારે રજાઓ આવે છે, તો એ રજા બતાવી છે. તો એના માટે શું થઈ શકે, સપોઝ તમારા દર મહિનાની અંદર આપણો માર્ચમાં પ્રોજેક્ટ સ્ટાર્ટ થાય છે અને દર મહિનાની 27th ના છે તમારે માર્ચ આવે છે અથવા અમાસ આવે છે, અથવા તો દર મહિનાની 27th ડેટના તમે છે કોઈ પણ જાતની રજા રાખો છો, અથવા તો રજાની જગ્યાએ અડધો દિવસ કામ કરો છો કે કોઈ અલગ સ્પેસિફિક વર્કિંગ ટાઈમની અંદર કામ કરો છો, કોઈ એક્સેપ્શન એડ કરવું છે, રાઈટ? કાં તો દર મહિનાનું પણ થઈ શકે, પર્ટિક્યુલર એક દિવસનું પણ થઈ શકે, બરોબર? સપોઝ તમારે દર મહિને અલગ અલગ દિવસે અમાસ આવતી હોય તો તમે આ મહિનામાં 27 તારીખનું એક્સેપ્શન નાખો, પછી નેક્સ્ટ મહિનામાં છે એ તમે 29 તારીખનું એક્સેપ્શન નાખો તો એ પણ થઈ શકે. અને તમારે જો રિકરિંગ પેટર્નમાં નાખી દેવું હોય કે દર મહિનાની 26 તારીખે આપણે હોલિડે રાખવો છે, રાઈટ? તો એ આપણે સિલેક્ટ કરી લીધો 26th, અને અહીંયા છે એ એક્સેપ્શનમાં હતો, એ ખાસ ધ્યાન રાખજો. વર્ક વીકમાં નતો, એક્સેપ્શનની અંદર 26 તારીખ સિલેક્ટ કરી અને મેં અહીંયા હોલિડે લખી દીધું. અહીંયા છે ડેટ ઓટોમેટિક લઈ લીધી કેમ કે અહીંયા 26th ડે સિલેક્ટ કરેલી હતી. હવે મારે દર મહિનામાં કરવું છે એટલે રિકરિંગ કરવું છે, તો એક્સેપ્શનમાં જ છું અને છે એ આ વસ્તુ આપણે હોલિડે એડ કરી દીધો. એની ડિટેલ્સમાં જાઉં છું. ડિટેલમાં જાવ એટલે શું કહે છે તો કે તે દિવસે શું કરવું છે, 26 તારીખે કોઈક એક્સેપ્શન છે એટલે કે નોર્મલ વસ્તુ નથી, તો એમાં છે મારે કાં તો હું એને નોન વર્કિંગ કરી શકું, કાં તો અડધો દિવસ કામ કરવું હોય તો હું આ બંનેને ડિલીટ કરી દઉં, તો ખાલી 8 થી 1 સુધી જ કામ કરું છું એવું બતાવી શકું. પણ મારે છે 26 તારીખે હોલિડે કમ્પ્લીટ નોન વર્કિંગ રાખવો છે, તો અહીંયા મેં નોન વર્કિંગ સિલેક્ટ કરી લીધું. પછી એવી રજા ક્યારે આવવી જોઈએ તો કે દર મહિને, એટલે એનું રિકરિંગ પેટર્ન શું છે તો કે મંથલી રિકરિંગ થવું જોઈએ, રાઈટ? રિકરિંગ થઈ ગયું પછી કેટલી વાર થવું જોઈએ તો કે એન્ડ આફ્ટર મારો પ્રોજેક્ટ છે સપોઝ 2 વર્ષ ચાલવાનો હોય તો હું શું કરીશ, 12 મહિના સુધી થશે, 24 મહિના સુધી થશે, તો હું અહીંયા 24 ટાઈમ્સ છે એનો રિકરન્સ રાખીશ. એટલે એ છે સીધું બતાવી દે 2021માં ચાલુ થાય છે, 24 વખત રિકરન્સ થાય એટલે 26/2/2023 ના રોજ એ આ વસ્તુ પેટર્ન પૂરી થઈ જશે, રાઈટ? તો એ રીતે છે એ મેં ઓકે કરીને એક્સેપ્શન એડ કરી દીધું. હવે છે હું નીચે જાઉં છું, જો એપ્રિલ મહિનામાં 26 તારીખે આવી ગયો એક્સેપ્શન, મે મહિનાની અંદર 26 છે, એવી રીતે દરેક મહિનામાં 26 તારીખ છે તમારે અલગ કલરના એક્સેપ્શન થી એડ થઈ ગઈ. એના ઉપર ક્લિક કરવું એટલે બતાવી દે 26 સપ્ટેમ્બર 2021 ઇઝ અ નોન વર્કિંગ ડે, રાઈટ? આપણે છે શું કર્યું, એને નોન વર્કિંગ ડે બનાવી દીધો. હવે એને ડિલીટ કરવું હોય તો સિમ્પલી એના ઉપર ક્લિક રાખીને હું ડિલીટ બટન દાબીશ એટલે એ ડિલીટ થઈ જશે, બરોબર? અહીંયા છે ઓકે કરી દઈશ એટલે આપણું જે બાય ડિફોલ્ટ આપણે વર્ક વીક સેટ કર્યું, સોમથી સન્ડે દરરોજ કામ કરવાનું અને દરરોજના 8 થી 1 અને 2 થી 6 વર્ક કરીએ છીએ, વસ્તુ આપણું કેલેન્ડર સેટ અહીંયા થઈ ગયું. આટલામાં કોઈને ક્વેરી ક્વેશ્ચન્સ હોય તો પૂછી શકો છો. સર યસ, કોઈને હેલો ક્વેરી હોય તો પૂછી શકો છો. યસ, બીજા કોઈને ક્વેરી હોય તો પૂછી શકો છો, અધરવાઇઝ આપણે નેક્સ્ટ ચાલુ કરીએ છીએ. અત્યાર સુધીમાં આપણે શું કર્યું તો કે બાય ડિફોલ્ટ ફાઇલ મેન્યુમાં જઈ અને ઓપ્શન્સ ટેબમાં જઈને આપણે પ્રોજેક્ટની ડિફોલ્ટ કેલ્ક્યુલેશન ચેન્જ કરાવી, પ્રોજેક્ટની ઇન્ફોર્મેશન નાખી અને એના પ્રોજેક્ટનું કેલેન્ડર જે સ્ટાન્ડર્ડ કેલેન્ડર હતું એને આપણે એડિટ કરીને આપણા જરૂરિયાત મુજબનું બનાવી દીધું છે, રાઈટ? હવે શું કરીએ છીએ તો કે હવે આપણે ટાસ્કને એડ કરવાની સ્ટાર્ટ કરીએ છીએ, બરોબર? જ્યારે મેં શેડ્યુલિંગમાં ઓપ્શનની અંદર શેડ્યુલિંગ કહેતો હતો ત્યારે મેં વાત કરેલી કે આપણે બાય ડિફોલ્ટ ન્યૂ ટાસ્ક ક્રિએટેડ શુડ બી ઓટો શેડ્યુલ્ડ સિલેક્ટ કરવાનું છે. એ આપણે ઓટો શેડ્યુલ સિલેક્ટ કર્યું હતું એટલે અહીંયા છે એ ઓટો શેડ્યુલ લખેલું આવે છે, રાઈટ? હવે શું કરીએ છીએ, આપણે એક બેઝિકલી થોડીક એક્ટિવિટીઝને એડ કરીએ છીએ. કોઈ પણ એક નાનકડું G+1 સ્ટોરીનું બિલ્ડિંગ બનતું હોય તો એની અંદર કઈ કઈ એક્ટિવિટીઝ થતી હોય એ તમે મને કોઈ કહેતા જશો. સૌથી પહેલા શું થશે સાઇટ ઉપર? એક્સકેવેશન એક્સકેવેશનની પણ થોડુંક ક્લિયરન્સ પહેલા ઓકે, યસ, સાઇટ સાઇટ ક્લિયરન્સ આપણે ક્લિયરન્સ યસ સાઇટ ક્લિયરન્સ લઈ લઈએ. સાઇટ ક્લિયરન્સ એ ફર્સ્ટ એક્ટિવિટી. જો ફર્સ્ટ એક્ટિવિટી એડ કરી એટલે મને અહીંયા ડ્યુરેશનમાં પૂછે છે ક્વેશ્ચન માર્ક કે કેટલા ડ્યુરેશનની છે. સ્ટાર્ટ ડેટ આપણી પ્રોજેક્ટની જે 1 માર્ચ રાખી છે તો એ 1 માર્ચ એને ઓટોમેટિકલી
સિલેક્ટ કરી લીધી છે, બરોબર. તો હવે છે અત્યારે આપણે ડ્યુરેશન બધી એક્ટિવિટીના નથી નાખતા, પહેલા છે હું બધી એક્ટિવિટીઝને લિસ્ટ આઉટ કરાવી નાખું છું. સાઇટ ક્લિયરન્સ થઈ જાય પછી આપણે પાયા છાપીએ, તો ફાઉન્ડેશન લેઆઉટ લેઆઉટ પહેલા છાપી દઈએ, પછી છે એ એક્સકેવેશન કરી દઈએ ફાઉન્ડેશનનું. ત્યાર પછી છે એમાં પીસીસી કરવાનું થાય. પીસીસી થઈ ગયા પછી કિશન તમારું છે માઇક ઓફ રાખજો ભાઈ. પીસીસી થઈ ગયા પછી એની અંદર આપણે છે એ ફૂટિંગ માટેનું ફોર્મવર્ક છે. આપણે ફૂટિંગ ફોર્મવર્કની પહેલા શું કરીએ, ફરીથી પાછા કોલમના સેન્ટર પોઈન્ટ માર્કિંગ કરીએ. કોલમના સેન્ટર માર્ક થઈ જાય પછી છે એમાં આપણે સ્ટીલનું ઇરેક્શન કરવાનું થશે, બરોબર. કે કોલમનું સ્ટીલ ઊભું કરીએ, આપણે સ્ટીલનું ઇરેક્શન કરવાનું થાય છે. એટલે એડિટ કરીને નામ હું ચેન્જ કરી નાખું છું. સ્ટીલ ઇરેક્શન થઈ ગયું, પણ હવે આ સ્ટીલ ઇરેક્ટ થયું, ઊભું કર્યું, તો એ સ્ટીલ ક્યાંક છે બંધાવાનું પણ ચાલુ થઈ ગયું હશે. એની રીંગું, એનો સળિયા છે કપાવવાનું, કટિંગ અને બેન્ડિંગ વર્ક પણ સાઈડમાં ક્યાંક ચાલુ થઈ ગયું હશે. તો એના માટે છે હું શું કરું છું, અહીંયા એક વધારાની એક્ટિવિટી નાખી દઉં છું. સાઇટ ક્લિયરન્સ પછી એક વખત સાઇટનું સેટઅપ ગોઠવાઈ જાય પછી છે એ આપણે શું કરીએ છીએ, તો કે એક અલગ જગ્યાએ સ્ટીલના કટિંગ બેન્ડિંગ વર્ક ચાલુ થઈ ગયું હોય અને બાકી સાઇટની જે કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઓ છે એ ચાલતી હોય છે. તો હું અહીંયા 2 નંબર ઉપર ક્લિક રાખી અને રાઈટ ક્લિક કરું છું અને અહીંયા ઇન્સર્ટ ટાસ્ક નામ આપું છું. ઈ ટાસ્કનું નામ શું આપું છું, તો કે સ્ટીલ ફેબ્રિકેશન વર્ક, કે જેની અંદર આપણે સ્ટીલનું છે એ કટિંગ બેન્ડિંગ અને બાઇન્ડિંગ વર્ક ચલાવતા હશું, બરોબર છે. તો એ સ્ટીલ ફેબ્રિકેશન નામ આપી દીધું. જેટલી એક્ટિવિટીઝને તમે ડીપમાં લઈ જશો એટલું છે સારી રીતે તમે પ્લાનિંગ કરી શકશો. એ સ્ટીલ ફેબ્રિકેશન માટે માણસો જોઈતા હોય છે, એનું છે ખર્ચ લાગવાનો છે. તો એ બધી જ વસ્તુઓને આપણે ઇન ડેપ્થ ડિટેલમાં જેટલી એક્ટિવિટીઝ ડિટેલિંગ કરશું એટલું છે વધારે સારી રીતે સાઇટને આપણે પાછળ જતા મેનેજ કરી શકશું. એક વખત પ્રોજેક્ટ સ્ટાર્ટ થઈ જશે પછી આપણને છે એ ખ્યાલ આવે કે આપણે અહીંયા કોલમના સેન્ટર પોઈન્ટ તો માર્ક કરી દીધા, પણ સ્ટીલનું ઇરેક્શન છે ચાલુ પહેલેથી કર્યું નહોતું, ફેબ્રિકેશન વર્ક કર્યું નહોતું, તો સ્ટીલ ઊભું કરવા માટે પહેલા એનું કટિંગ બેન્ડિંગ કરાવડાવવું પડે. તો અહીંયા પહોંચી ગયા પછી આપણને યાદ આવ્યું એવું ન થવું જોઈએ, એટલા માટે જ આપણે પહેલેથી શું કરીએ છીએ કે મોનિટરિંગ રાખીએ છીએ કે ભાઈ કાલે આપણે સાઇટ ઉપર શું શું એક્ટિવિટીઝ કરવાની થશે, રાઈટ. તો ફૂટિંગના પહેલા છે એ આપણે કોલમનું સ્ટીલ ઊભું કરી દીધું, ફૂટિંગની જાળી પણ ઊભી કરી દીધી હશે, એટલે સ્ટીલ ઇરેક્શન થઈ ગયું. પછી છે શું કરીએ છીએ, ફોર્મ વર્ક ઊભું કરીએ, બરોબર. શટરિંગ વર્ક જેને કહીએ છીએ, ફોર્મ વર્ક ફોર ફૂટિંગ્સ. ફોર્મવર્ક થઈ ગયું, સ્ટીલ થઈ ગયું. ત્યાર પછી છે ફૂટિંગનું આપણે કોન્ક્રીટિંગ કરીશું. કોન્ક્રીટિંગ થઈ જાય ત્યાર પછી શું કરવું પડશે, એનું ક્યોરિંગ વર્ક સ્ટાર્ટ કરી દેવું પડશે. ક્યોરિંગ ચાલતું હશે પણ સાથે સાથે છે એ થોડા દિવસ પછી આપણે આગળ જતા પેડેસ્ટલ ભરવાના થશે. પેડેસ્ટલનું સ્ટીલ વર્ક, સ્ટીલ ઇરેક્શન, પેડેસ્ટલનું સ્ટીલ ઇરેક્શન થઈ જાય પછી છે પેડેસ્ટલનું આપણે છે એ ફોર્મવર્ક ઇરેક્શન કરવું પડશે. ફોર્મવર્ક થઈ જાય ત્યાર પછી છે પેડેસ્ટલનું આપણે કોન્ક્રીટિંગ કરીશું, રાઈટ. તો આવી રીતે છે આપણે એક્ટિવિટીઝ બધી એડ કરતા ગયા, પણ એનું છે ડ્યુરેશન એડ નથી કર્યું. એટલે બધી જ એક્ટિવિટી છે એ સ્ટાર્ટ ડેટ પણ સેમ જ બતાવે છે, પ્રોજેક્ટના દિવસે જ સ્ટાર્ટ થાય છે, કેમ કે આપણે હજી સોફ્ટવેરને કીધું નથી કે કોના પછી કઈ એક્ટિવિટી થશે, બરોબર. આપણે ખાલી એને ક્રમમાં લખી નાખીએ, એનો મતલબ એવું નથી કે આના પછી જ આ થાય એના પછી જ આ થાય એવું જરૂરી નથી. એના માટે આપણે એની ડિટેલમાં રિલેશનશિપ પણ ડિફાઇન કરવી પડશે અને કઈ એક્ટિવિટી કેટલા દિવસની છે એ દિવસ પણ આપણે અહીંયા મેન્શન કરવા પડશે, રાઈટ. તો સાઇટ ક્લિયરન્સ થતા કેટલા દિવસ જનરલી લાગતા હશે તમારા મત મુજબ? સપોઝ આપણે છે G+1 નો અત્યારે બંગલોનું વર્ક કરવું છે, તો એના માટે કેટલા દિવસ થશે?
અરાઉન્ડ છે, ચાલો આપણે એમ માનીએ કે 2 દિવસની અંદર છે જેસીબી બધું લેવલ કરી દઈએ, પછી માણસોથી આપણે જે કંઈ પણ મેન્યુઅલી નાનું મોટું કરાવવાનું થતું હોય એ બધું કરી દઈએ, તો હું અહીંયા 2D લખીને એન્ટર કરું એટલે 2 days એ લોકો કન્સિડર કરી લેશે, બરોબર. પછી છે એ સ્ટીલ ફેબ્રિકેશન વર્ક એવું છે કે ભાઈ તમારી સાઇટ સ્ટાર્ટ થઈ ગયા પછી જ્યાં સુધી આરસીસી વર્ક પૂરું ન થાય ત્યાં સુધી છે એ કન્ટિન્યુઅસલી સ્ટીલનું ફેબ્રિકેશન એક બાજુ છે એ ખૂણામાં સ્ટીલ વાળા એની રીંગું બનાવી રાખતા હોય, એના છે એ સળિયા કોલમ માટે કે બીમ માટે કટિંગ કરવાના થતા હોય, બેન્ડ કરવાના થતા હોય, તો એ બધી વસ્તુઓ ફેબ્રિકેશન વર્ક છે કન્ટિન્યુઅસ આખી સાઇટ ચાલતી હોય, આરસીસી વર્ક જ્યાં સુધી ચાલતું હોય ત્યાં સુધી ફેબ્રિકેશન વર્ક પણ એ લોકોનું ચાલ્યા જ કરવાનું છે, રાઈટ. તો એના માટે આપણે છે અત્યારે લમસમ 45 ડેઝ છે એ એડ કરી દઈએ છીએ, બરોબર. આપણને એક્ઝેક્ટલી આઈડિયા નથી કે એ લોકો આખી સાઇટ માટેનું સ્ટીલ કેટલા દિવસમાં કટિંગ બેન્ડિંગ કરી લેશે, બરોબર. ત્યાર પછી પાયા છાપવાની એક્ટિવિટી જનરલી 1 દિવસની અંદર પૂરી થઈ જતી હોય છે. એક્સકેવેશન માટે આપણે છે એ 2 to 3 ડેઝનો ટાઈમ છે આપણે એલોકેટ કરીએ છીએ. પીસીસી એક પ્રકારે કોન્ક્રીટિંગ કરવાનું થયું. કોન્ક્રીટિંગ છે એ આપણે રેડી મિક્સ કોન્ક્રીટિંગ થી કરીએ કે પછી સાઇટ મિક્સિંગ કરીએ, પણ એ જનરલી 1 ડે ની એક્ટિવિટી કહી શકાય, રાઈટ. ત્યાર પછી છે કોલમનું સેન્ટર પોઈન્ટ માર્કિંગ કરવાની એક્ટિવિટી પણ 1 ડે ની જ કહી શકાય. યસ. સ્ટીલ ઇરેક્શન, હવે સ્ટીલને ઊભું કરવાનું છે. ઊભું કરવા માટે ઊભું થઈ જાય પછી છે એને લાઇન લેવલ પણ ચેક કરવા જરૂરી છે, એટલે એના માટે આપણે છે 2 દિવસનો ટાઈમ આપીએ છીએ. ફોર્મવર્કને પણ સેમ એઝ ઊભું થઈ જાય પછી લાઇન લેવલ ચેક કરવા પડે, તો એના માટે પણ આપણે 2 દિવસનો ટાઈમ આપીએ છીએ. પાછું કોન્ક્રીટિંગ આવ્યું, તો કોન્ક્રીટિંગ જનરલી છે આપણે 1 દિવસમાં ગમે તેટલું મોટું હોય તો એ આપણે કરી શકીએ, કેમ કે કમ્પેરેટિવલી આપણો આખો જે પ્રોજેક્ટ છે એ 3+1 સ્ટોરીનું આપણે રેસિડેન્શિયલ બિલ્ડિંગ બનાવવા માટેનું આખું પ્લાનિંગ કરીએ છીએ, એટલા માટે કમ્પેરેટિવલી નાનો રાખું છું, રાઈટ. ક્યોરિંગ છે એ એક્ટિવિટી એવી છે કે હવે કન્ટિન્યુઅસલી ચાલ્યા જ કરવાની છે, બરોબર. તો ક્યોરિંગને આપણે છે પાર્ટીશન પાડી દઈએ કે આ ક્યોરિંગ જે છે એ ફાઉન્ડેશન એક્ટિવિટીઝને રિલેટેડ છે, બરોબર. આગળ જતા છે એ આપણે ફર્સ્ટ ફ્લોરનું, ગ્રાઉન્ડ ફ્લોરનું એ રીતે છે એને ક્યોરિંગને ભાગ પાડી દઈએ. અથવા તો તમે બીજું શું કરી શકો, તો કે ભાઈ અહીંયાથી ક્યોરિંગ જે ચાલુ કર્યું એ આખી પ્રોજેક્ટ સાઇટ ચાલતી હશે ત્યાં સુધી કન્ટિન્યુઅસલી તમે 2 મહિના 3 મહિનાનું એક એક્ટિવિટી નાખી દો તોય ચાલે, અથવા તો છે હું આવનારા 30 દિવસ માટેની એક્ટિવિટી ક્યોરિંગની નાખું છું, બરોબર. પછી છે એ દિવસ પૂરા થાય એટલે આપણે પાછું શું કરીશું કે નેક્સ્ટ જે જ્યાં પહોંચ્યા હોય ત્યાં આગળ ક્યોરિંગની એક્ટિવિટી નાખીશું ને એને ગ્રાઉન્ડ ફ્લોર અથવા તો ફર્સ્ટ ફ્લોરના ક્યોરિંગની એક્ટિવિટી તરીકે નામ આપી દેશું. સ્ટીલ ઇરેક્શન ફોર પેડેસ્ટલ આવ્યું, તો એના માટે છે 2 દિવસ પાછા ગણીએ. પાછું છે એના ફોર્મવર્કના 2 દિવસ ગણીએ અને સાથે છે પેડેસ્ટલના કોન્ક્રીટિંગનો 1 દિવસ ગણ્યો, બરોબર. તો હવે છે એ શું થયું, તો કે બધા જ એક્ટિવિટીના આપણે ડ્યુરેશન ડિફાઇન કરી દીધા, પણ હજી છે એ એક્ટિવિટીઝ બધી સ્ટાર્ટ તો એક જ દિવસે થાય છે. એકબીજા વચ્ચેનું ઇન્ટર રિલેશનશિપ તો હજી આપણે નથી બતાવી શક્યા, તો મારે શું કરવાનું, તો એના માટે છે ઇન્ટર રિલેશનશિપ બતાવવા માટે હવે હું તમને સમજાવવા જઈ રહ્યો છું, બરોબર. પેલા અહીંયા થોડો વ્યૂ છે એ ચેન્જ કરી નાખું છું. રાઈટ. અહીંયા છે જો તમને પ્રીડિસેસર અને રિસોર્સ નેમ નામની 2 કોલમ દેખાય છે. સાથે અહીંયા એક બીજી કોલમ દેખાય છે એડ ન્યૂ કોલમ. તો એમાંથી તમે ઘણા બધા અલગ અલગ પ્રકારનું છે એ કેલ્ક્યુલેશન્સ કરાવી શકો અને એ કેલ્ક્યુલેશન્સ ઓટોમેટિક થઈ જાય એના માટે તમને આ બધી પ્રકારની કોલમ્સ આપવામાં આવી છે. એમાંથી ઘણી કોલમો છે એ હું તમને સમજાવતો જઈશ અત્યારે, બરોબર. તો અહીંયા હું શું કરું છું, એડ કોલમમાં જઈ અને પ્રીડિસેસરની સાથે મારે સક્સેસર જોઈએ છે. પ્રીડિસેસર અને સક્સેસર શું છે એ તમે ભણી ગયા કોઈ ઓફલાઈન કે ઓનલાઈનમાં? ફટાણિયા સરના લેક્ચરમાં વસ્તુ આવી ગયેલી હોવી જોઈએ, રાઈટ. શું છે કહી શકશો અભિષેક? ફટાણિયા આપણે આજે ફટાણિયા સરે સમજાવ્યું હશે પ્રીડિસેસર એટલે શું, સક્સેસર એક્ટિવિટી એટલે શું. ઓકે, કોઈ વાંધો નહીં, હું સમજાવી દઉં. સપોઝ કોઈ એક્ટિવિટી છે એની તરત પહેલાની અથવા તો એની પહેલાની કોઈ પણ એક્ટિવિટી હોય, તો જે એક્ટિવિટી સિલેક્ટ કરેલી છે અથવા જે એક્ટિવિટી વિશે વાત કરીએ છીએ એની પહેલાની એક્ટિવિટીઓને એની પ્રીડિસેસર એક્ટિવિટીઓ કહેવાય, અને એના પછી થતી બધી એક્ટિવિટીઓને એની સક્સેસર એક્ટિવિટી કહેવાય, રાઈટ. તો આપણે અહીંયા ઇન્ટર રિલેશનશિપ બતાવવા માટે મેઇનલી એ જ કરવાનું છે કે ભાઈ સાઇટ ક્લિયરન્સની પ્રીડિસેસર અથવા તો સક્સેસર ડિફાઇન કરું તો એ બધી વસ્તુઓ એક લાઇનમાં ગોઠવાતી જશે કે ભાઈ આના પછી આ થાય છે, આના પછી આ થાય છે, રાઈટ. તો એના માટે મેં 2 કોલમ્સ સક્સેસર અને પ્રીડિસેસરના એડ કરી દીધા. બીજી વસ્તુ શું કરું છું, અહીંયા વ્યૂ ટેબમાં જાઉં છું.
વ્યૂ ટેબમાં જઈ અને ડિટેલ્સ ટેબ ઉપર રાઈટ ક્લિક કરું છું, રાઈટ. એટલે ડિટેલ્સ ઉપર મેં ટિક માર્ક કરી દીધું છે, એટલે મને નીચે છે બે જોવા મળ્યું, કંઈક નવો વ્યૂ ખુલ્યો. શું કે છે? રિસોર્સ નેમ અને પ્રિડિસેસર નેમ નામનો વ્યૂ ખુલ્યો છે. આ વ્યૂ માંથી હું રાઈટ ક્લિક કરું છું અને રાઈટ ક્લિક કરીને અહીંયા મને ઓપ્શન બતાવે છે પ્રિડિસેસર અને સક્સેસર વ્યૂ. તો હું એના ઉપર ક્લિક કરી દઉં છું, રાઈટ. એટલે અહીંયા પણ મેં પ્રિડિસેસર સક્સેસર લઈ લીધા, કોલમમાં પણ પ્રિડિસેસર સક્સેસર લઈ લીધા, રાઈટ. તો હવે આપણે એ જોવાનું છે કે એક્ટિવિટીની ઇન્ટર રિલેશનશિપ કેટલા પ્રકારની હોય અને એને કઈ રીતે ડિફાઇન કરવી. તો હવે પેલી વસ્તુ આવે છે કે ભાઈ સાઇટ ક્લિયરન્સ થતું હોય તો સાઇટ ક્લિયરન્સ થઈ ગયા પછી જ આપણે છે એ સ્ટીલ ફેબ્રિકેશન માટેનું કામ સ્ટાર્ટ કરી શકીએ. તો સ્ટીલ ફેબ્રિકેશનની પહેલા શું થયું હશે? સાઇટ ક્લિયરન્સ. તો સ્ટીલ ફેબ્રિકેશનની પ્રિડિસેસર એક્ટિવિટી કઈ કહી શકાય? સાઇટ ક્લિયરન્સને સ્ટીલ ફેબ્રિકેશનની પ્રિડિસેસર એક્ટિવિટી કહી શકાય. અને સાઇટ ક્લિયરન્સની સક્સેસર એક્ટિવિટી કોને કહી શકાય? તો કે સ્ટીલ ફેબ્રિકેશનને. સાઇટ ક્લિયરન્સ પછી થતી એક્ટિવિટીને એની સક્સેસર કહેવાય. તો એના પછી શું થાય છે? સ્ટીલ ફેબ્રિકેશન. તો એની સક્સેસર એક્ટિવિટી તરીકે તમે સ્ટીલ ફેબ્રિકેશન એડ કરી શકો, બરોબર છે. અહીંયા હું સ્ટીલ ફેબ્રિકેશન ઉપર આપણું સિલેક્ટ કરેલું માર્ક છે, એટલા માટે મારે છે એની પ્રિડિસેસરમાં હું જઈને સાઇટ ક્લિયરન્સને સિલેક્ટ કરું છું, રાઈટ. બરોબર છે. આની પ્રિડિસેસર એક્ટિવિટી સાઇટ ક્લિયરન્સ છે. જે સિલેક્ટ કરેલી હોય એને રિલેટેડ અહીંયા એક્ટિવિટીઝ આપણે કરવાની થશે, બરોબર. તો એ સિલેક્ટ કરેલી છે એની પ્રિડિસેસર એક્ટિવિટી છે આપણી સાઇટ ક્લિયરન્સ. ઓકે. હવે સાઇટ ક્લિયરન્સ મેં એના પ્રિડિસેસર તરીકે સિલેક્ટ કરી લીધી, પણ એ બે વચ્ચે ઇન્ટર રિલેશનશિપ કયા ટાઈપની છે એ આપણે ડિફાઇન કરવાનું છે. તો જો અહીંયા છે એ 4 ટાઈપની ઇન્ટર રિલેશનશિપ બતાવે છે: FF, FS, SF અને SS. તો આ શું છે? આ છે કન્સ્ટ્રેઇન છે. બંને એક્ટિવિટીઓ એક જ દિવસે પૂરી કરવી હોય તો બંનેને છે આપણે ફિનિશ ટુ ફિનિશના રિલેશનશિપમાં રાખવાની. સાઇટ ક્લિયરન્સ છે એ ફિનિશ થઈ જાય પછી છે એ આપણી સ્ટીલ ફેબ્રિકેશન સ્ટાર્ટ કરવી છે તો ફિનિશ ટુ સ્ટાર્ટના રિલેશનશિપમાં, એટલે કે જનરલ આપણું બાય ડિફોલ્ટ મેક્સિમમ યુઝ થવાની છે ફિનિશ ટુ સ્ટાર્ટ, કે ભાઈ આગળની એક્ટિવિટી ફિનિશ થઈ જાય પછી આપણી કરંટ એક્ટિવિટીઓ સ્ટાર્ટ થવી જોઈએ. તો FS એટલે કે ફિનિશ ટુ સ્ટાર્ટ, આગળની એક્ટિવિટી ફિનિશ થઈ જાય પછી આપણી કરંટ એક્ટિવિટી સ્ટાર્ટ થવી જોઈએ. હવે આગળની એક્ટિવિટી સ્ટાર્ટ થતા પહેલા આપણી કરંટ એક્ટિવિટી પૂરી થઈ જવી જોઈએ. એવું ક્યારે થવું જોઈએ? એવું કોઈ ઉદાહરણ આપી શકશો કે ભાઈ આગળની એક્ટિવિટી મારી જે છે, હવે મારે જે એક્ટિવિટી સ્ટાર્ટ કરવી છે એની પહેલા બધી જ એક્ટિવિટીઓ એની પહેલાની છે એ બધી ફિનિશ થઈ ગયેલી હોવી જોઈએ, એની જે પ્રિડિસેસર બધી છે એ ફિનિશ થઈ ગયેલી હોવી જોઈએ. તો એવું કોઈ આ કેસમાં કરવું પડે આપણે? PCC માં સર PCC માં પણ કરવું પડી શકે. યસ, એક વસ્તુ એ છે. બીજું છે આપણું Excavation કોન્ક્રીટિંગ, સ્લેબનું કોન્ક્રીટિંગ. બરોબર. સ્લેબનું કોન્ક્રીટિંગ કરતા પહેલા આપણે સ્લેબનું ફોર્મવર્ક પણ પૂરું કરી દેવું પડે, એનું પણ લાઈન લેવલ ચેક કરી લેવું પડે, સ્લેબનું છે એ સ્ટીલ ઇરેક્શન વર્ક પણ પૂરું કરી દેવું પડે. એ બે વસ્તુ કમ્પ્લીટ થઈ જાય, લાઈન લેવલ ચેક થઈ જાય પછી જ આપણે છે એ સ્લેબનું કોન્ક્રીટિંગ ચાલુ કરી શકીએ, બરોબર. તો એને છે તમારે એવા કન્સ્ટ્રેન્ટમાં મૂકવી હોય તો સ્ટાર્ટ ટુ ફિનિશના રિલેશનશિપમાં પણ મૂકી શકો છો કે ભાઈ આ એક્ટિવિટી સ્લેબ કોન્ક્રીટિંગ સ્ટાર્ટ થતા પહેલા આગળની બધી જ એક્ટિવિટીઓ ફિનિશ થઈ ગયેલી હોવી જોઈએ. અથવા તો છે તમે એકી સાથે પેરેલલ એક્ટિવિટી કરાવી હોય કે ભાઈ સપોઝ ત્રીજા ચોથા માળે છે એ આપણું RCC વર્ક ચાલતું હતું, નીચેના કોઈ માળે છે એક માળે મેશનરી ચાલે છે, બીજા માળે છે એ પ્લાસ્ટરિંગ વર્ક ચાલે છે. તો એ બધી એક્ટિવિટીઓ પેરેલલ એક્ટિવિટીઓ જેને આપણે તરીકે દેખાડવી હોય કે એકી સાથે ચાલતી એક્ટિવિટીઓ, તો બંનેને સ્ટાર્ટ ટુ સ્ટાર્ટના રિલેશનશિપમાં પણ મૂકી શકાય છે, રાઈટ. એટલે આ 4 ટાઈપના રિલેશન છે આ, કે બેને એકી સાથે પૂરી કરવી છે, બેને એકી સાથે સ્ટાર્ટ કરવી છે, એક પૂરી થઈ જાય પછી બીજી સ્ટાર્ટ કરવી છે, કે પછી પહેલી છે એ સ્ટાર્ટ થતા પહેલા આગળની બધી એક્ટિવિટીઓ પૂરી કરવી છે. એના બેસિસ ઉપર તમે આ બધા રિલેશનશિપ ડિફાઇન કરી શકો છો. હવે સ્ટીલ ફેબ્રિકેશન સ્ટાર્ટ કરતા પહેલા છે આપણું સાઇટ ક્લિયરન્સ પૂરું થઈ ગયેલું હોવું જોઈએ. તો અહીંયા હું રિલેશનશિપ ફિનિશ ટુ સ્ટાર્ટ સિલેક્ટ કરું છું, બરોબર. પછી બીજી વસ્તુ કે સાઇટ ક્લિયરન્સ પૂરું તો થઈ ગયું પણ એની વચ્ચે છે એ 2-3 દિવસ એમનેમ સાઇટ પડી રહી અને પછી છે એ સ્ટીલ ફેબ્રિકેશન ચાલુ થયું. તો વચમાં છે એ 3 દિવસનો લેગ આવ્યો, તો એને હું 3D તરીકે દેખાડું છું. અહીંયા 3D લખી દીધા 3 દિવસ અને ઓકે કર્યું. એટલે જો અહીંયા છે એ ગેન્ટ ચાર્ટ પણ બદલી ગયો,
અહીંયા પણ કોલમમાં કંઈક ચેન્જીસ આવ્યા છે. તો સૌથી પહેલા જોઈએ આપણે અહીંયા કોલમમાં શું ચેન્જ આવ્યા. સાઇટ ક્લિયરન્સ 2 દિવસની એક્ટિવિટી છે. એ 2 દિવસ પૂરા થયા પછી 3 દિવસનો ગેપ આવ્યો અને પછી છે આપણી સ્ટીલ ફેબ્રિકેશન ચાલુ થઈ. તો 1લી તારીખથી 2 તારીખ પહેલી ને બીજી 2 દિવસ છે સાઇટ ક્લિયરન્સ ચાલ્યું. પછી 3જી 4થી ને 5મી તારીખ સુધી 3 દિવસનો ગેપ આવ્યો અને 6ઠી તારીખથી આપણું સ્ટીલ ફેબ્રિકેશન વર્ક ચાલુ થઈ ગયું. બરોબર છે. પછી 45 દિવસ આપણે અહીંયા લમસમ ડેઝ નાખ્યા છે એટલા માટે એને 6 તારીખથી 19 તારીખ લઈ લીધી. પણ આજે સાઇટ ક્લિયરન્સની સક્સેસર એક્ટિવિટી સ્ટીલ ફેબ્રિકેશન છે એટલા માટે એને સામે સક્સેસરના કોલમમાં છે એ કંઈક લખેલું આવી ગયું અને સ્ટીલ ફેબ્રિકેશનની પહેલાની એટલે કે પ્રીડિસેસર એક્ટિવિટી સાઇટ ક્લિયરન્સ છે એટલે કે સ્ટીલ ફેબ્રિકેશનના પ્રીડિસેસરના કોલમમાં છે એ કંઈક લખેલું આવી ગયું. એ લખેલું શું છે એ આપણે ડીકોડ કરવાની ટ્રાય કરીએ. તો એમાં એવું લખ્યું છે 1 FS પ્લસ 3 days. 1 શેનો લખ્યો છે તો કે 1 છે એ આવડી એક્ટિવિટીનો નંબર લખ્યો છે કે ભાઈ સ્ટીલ ફેબ્રિકેશનની સાથે ફિનિશ ટુ સ્ટાર્ટના રિલેશનશિપમાં કઈ એક્ટિવિટી છે એક નંબરની પણ એની બેની વચ્ચે છે એ 3 daysનો લેગ પડેલો છે. બરોબર. હવે વાત કરીએ કે આપણે આવા લેગને ફિનિશ ટુ સ્ટાર્ટ સિવાયના કોઈ રિલેશનશિપ અથવા તો સિમ્પલી આપણે છે એ ફિનિશ ટુ સ્ટાર્ટનો જ એક રિલેશનશિપ આપવો છે. તો સાઇટ ક્લિયરન્સ પછી છે એની સક્સેસર એક્ટિવિટી બીજી કઈ છે તો કે ફાઉન્ડેશન લેઆઉટ એક્ટિવિટી છે. તો ફાઉન્ડેશન લેઆઉટ ઉપર હું ક્લિક કરું છું. ફાઉન્ડેશન લેઆઉટ ઉપર ક્લિક કરીને મારે સાઇટ ક્લિયરન્સ સિલેક્ટ કરવી હોય તો અહીંયા ક્લિક કરીને હું ડ્રોપ ડાઉન મેન્યુમાંથી સાઇટ ક્લિયરન્સ એક્ટિવિટી ગોતીશ અને સીધું ઓકે આપી દીધું. તો શું થશે સીધું અહીંયા પ્રીડિસેસરમાં એકડો લખાઈ ગયો અને ફિનિશ ટુ સ્ટાર્ટના રિલેશનશિપમાં જોડાઈ પણ ગઈ. જો આ ફિનિશ ટુ સ્ટાર્ટ એટલે શું તો કે આ એક્ટિવિટીની ઉછળી ટેલ ઉપરથી નેક્સ્ટ એક્ટિવિટી જે સ્ટાર્ટ થતી હોય એના હેડ ઉપર આપણો એરો માર્ક થઈ જાય એટલે એ શું થયું ફિનિશ ટુ સ્ટાર્ટનો રિલેશનશિપ થયો. હવે અહીંયા છે હું ફાઉન્ડેશન લેઆઉટની સાથે છે એને સાઇટ ક્લિયરન્સને સ્ટાર્ટ ટુ સ્ટાર્ટના રિલેશનશિપમાં રાખું તો એ એરો કેવો બતાવશે એ તમે જોવો અને એને ક્યાં ચેન્જ કરી દે છે. જોયું બંનેના હેડ ઇવેન્ટ છે એ બંને જોડાઈ ગયા. ઓલામાં શું થતું હતું આની પૂંછડીને આનું માથું હતું ફિનિશ ટુ સ્ટાર્ટમાં, આમાં છે સ્ટાર્ટ ટુ સ્ટાર્ટમાં બંને હેડ ટુ હેડ છે એ જોઈન્ટ થઈ ગયા છે. રાઈટ. બાય ડિફોલ્ટ છે સાઇટ ક્લિયરન્સ થયા પછી જ આપણે છે ફાઉન્ડેશન ચાલુ કરવું છે તો હું એને ફરીથી ફિનિશ ટુ સ્ટાર્ટમાં લઈ લઉં છું અને ઓકે કરી દઉં છું એટલે આ એક્ટિવિટીના દિવસો પૂરા થાય પછી જ છે આપણે સ્ટાર્ટ ફાઉન્ડેશન લેઆઉટ કરીએ છીએ. બરોબર. એટલે આ વસ્તુ અહીંયાથી સિલેક્ટ કરવાની જગ્યાએ તમે આ કોલમમાં પણ નંબર લખીને છે એ વસ્તુને કરી શકો છો એટલા માટે મેં આ કોલમ એડ કરાવી અને તમને બતાવ્યું. બરોબર. હવે છે એ ફાઉન્ડેશન લેઆઉટ પછી કઈ એક્ટિવિટી થશે તો કે એક્સકેવેશન થશે. તો ફાઉન્ડેશન લેઆઉટની સક્સેસર એક્ટિવિટી એક્સકેવેશન છે. તો એક્સકેવેશનનો નંબર કેટલામો છે 4 નંબર છે. ફાઉન્ડેશન લેઆઉટ આખું પૂરું થઈ જાય પછી ફિનિશ ટુ સ્ટાર્ટના રિલેશનશિપમાં જ આપણે એક્સકેવેશન કરાવવું છે તો 3 નંબરની સક્સેસર એક્ટિવિટી 4 નંબર છે અને એ ફિનિશ ટુ સ્ટાર્ટના જ રિલેશનશિપમાં છે એટલે આપણે લખવાની જરૂરિયાત નથી. જો ફિનિશ ટુ સ્ટાર્ટ સિવાયનો કોઈ રિલેશનશિપ હોય તો તમારે છે એને પર્ટિક્યુલરલી ડિફાઇન કરવો પડે. અધરવાઇઝ કાંઈ ન કરવું હોય, નો લેગ હોય કે પછી ન છે એ ફિનિશ ટુ સ્ટાર્ટ સિવાયની બીજી કોઈ રિલેશનશિપ હોય તો સિમ્પલી એને છે 3 નંબરની સક્સેસર એક્ટિવિટીને 4 નંબર છે એવું આપણે લખી શકીએ. બરોબર. એટલે અહીંયા 3 નંબરની સક્સેસર એક્ટિવિટી 4 નંબર લખી તો 4 નંબરની એક્ટિવિટીની પ્રીડિસેસર એક્ટિવિટી 3 નંબર ઓટોમેટિકલી એ લોકોએ સિલેક્ટ કરી દીધી અને અહીંયા સામે છે એ ગેન્ટ ચાર્ટમાં પણ બતાવી દીધું કે 3 નંબરની ફિનિશ ટુ સ્ટાર્ટમાં આ 4 નંબર છે એ જોડાઈ ગઈ. રાઈટ. ફિનિશ ટુ સ્ટાર્ટમાં છે એટલે શું થશે કે ભાઈ અહીંયા આવડી એક્ટિવિટી એક દિવસની છે 3 તારીખે સવારે ચાલુ થઈને 3 તારીખે સાંજે પૂરી થઈ ગઈ અને સેકન્ડ ડે થી નેક્સ્ટ ડે થી વેરી નેક્સ્ટ ડે કેમ કે અહીંયા કોઈ પણ જાતનો આપણે લેગ બતાવ્યો નથી અને આ 4 તારીખથી એક્ટિવિટી ચાલુ થઈ ગઈ 3 દિવસની છે એટલે 4, 5 અને 6 તારીખે આ એક્ટિવિટી પૂરી થઈ ગઈ. રાઈટ. તો એવી રીતે છે તમે બધી એક્ટિવિટીની સક્સેસર એક્ટિવિટીને ડિફાઇન કરતા જઈ શકો છો. બરોબર. હવે એક્સકેવેશન થઈ ગયા પછી તમે છે શું કરશો તો કે પીસીસી કરશો તો પીસીસી નો નંબર કેટલામો છે 5 નંબર છે. રાઈટ. તો અહીંયા છે એ એક્સકેવેશનના સક્સેસર એક્ટિવિટી તરીકે 5 નંબર આપી દીધો. પીસીસી થઈ ગયા પછી આપણે છે કોલમનું સેન્ટરિંગ કરવાનું થાય, સેન્ટર માર્કિંગ કરવાનું થાય તો એ 6 નંબરની એક્ટિવિટી છે તો અહીંયા હું 6 નંબર આપી દઉં છું. કોલમનું સેન્ટર માર્કિંગ થઈ ગયું પછી એના પછી શું કરવાનું થશે તો કે કોલમનું સ્ટીલ ઇરેક્શન કરવાનું થશે તો એને હું 7 નંબર આપી દઉં.
સ્ટીલ ઇરેક્શન થઈ ગયા પછી છે આપણે છે એ ફોર્મવર્ક વસ્તુ કરવાની થશે, તો એને હું 8 નંબર આપી દઉં, રાઈટ. એવી જ રીતે આપણે આગળ વધતું જવાનું થાય. ફોર્મવર્ક થઈ ગયા પછી છે ફૂટિંગ કરવાનું છે, તો 8 નંબરની સક્સેસર એક્ટિવિટી 9 નંબર. આમાં કોઈને ન સમજાતું હોય તો ખાસ વચ્ચે વચ્ચે પૂછતા રહેજો અનમ્યુટ થઈને. ફૂટિંગનું કોન્ક્રીટિંગ થઈ જાય ત્યાર પછી આપણે એનું ક્યોરિંગ ચાલુ કરીએ, તો એ 10 નંબરની એક્ટિવિટી થઈ ગઈ. હવે ક્યોરિંગ આખું પૂરું થાય પછી તમે આગળનું કામ કરશો. જનરલી સપોઝ તમારે છે કોઈ પણ વસ્તુ માટે 7 ડેઝ, 14 ડેઝ કે 28 ડેઝ સુધી તમારે ક્યોરિંગ કરવાનું થતું હોય, તો એ સમય સુધી શું વચ્ચે બીજું કઈ કામ નથી ચાલવાનું? તો એવું નથી, બરોબર. તો હવે આમાં અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું કે પેડેસ્ટલનું સ્ટીલ ઇરેક્શન છે એ તમે ફૂટિંગનું કોન્ક્રીટિંગ કર્યા પછી એકાદ દિવસનો ગેપ રાખી અને સીધું છે ચાલુ કરી દેવાના છો. તો પેડેસ્ટલની પ્રીડિસેસર એક્ટિવિટી એટલે કે એની પહેલા કઈ એક્ટિવિટી થઈ હશે, અથવા તો પેડેસ્ટલ સ્ટાર્ટ કરતા પહેલા કઈ એક્ટિવિટી પૂરી થઈ હશે, તો કે આવડું આ ફૂટિંગનું કોન્ક્રીટિંગ, બરોબર. તો એની પ્રીડિસેસર એક્ટિવિટી તરીકે હું ડિફાઇન કરું છું. હા બોલો. યસ, કોઈને ક્વેરી હોય તો પૂછી શકો છો. પેડેસ્ટલનું સ્ટીલ ઇરેક્શન છે એ ચાલુ કરતા પહેલા આપણે ફૂટિંગનું કોન્ક્રીટિંગ થઈ ગયેલું હશે. તો ફૂટિંગનું કોન્ક્રીટિંગ છે એ 9 નંબરની એક્ટિવિટી છે, તો પેડેસ્ટલની પ્રીડિસેસર એક્ટિવિટી તરીકે 9 નંબર આપી દઉં છું. પણ એ જે ફૂટિંગનું કોન્ક્રીટિંગ થયા પછી નેક્સ્ટ ડે થી ન ચાલુ કરી શકાય, એક દિવસનો ગેપ લેવો પડે. એટલા માટે જો મારે લેગ ડિફાઇન કરવો હોય તો મારે ફિનિશ ટુ સ્ટાર્ટ પણ લખવું જરૂરી છે. 9 નંબરની એક્ટિવિટી પૂરી થાય પછી છે આપણું પેડેસ્ટલનું સ્ટીલ ઇરેક્શન સ્ટાર્ટ થશે, પણ એક દિવસના ગેપથી સ્ટાર્ટ થવાનું છે, એટલે 9FS + 1D મેં લખ્યું, બરોબર છે. જો આ 9 નંબરની જે એક્ટિવિટી છે અહીંયા, એ એક્ટિવિટીની પછી એક દિવસનો વચમાં ગેપ આવ્યો અને પછી છે આપણું પેડેસ્ટલનું સ્ટીલ ઇરેક્શન ચાલુ થયું, બરોબર છે. જોઈ શકો છો તમે, આ જો એરો છે એ થોડો વધારે એક્સટેન્ડ થઈને આ બાજુ 11 નંબરના હેડ ઉપર ગયો છે, બરોબર. તો એ રીતે તમારે વચમાં ગેપ આપવો પડ્યો. હવે પાછું છે એ શું થશે કે ભાઈ પેડેસ્ટલનું સ્ટીલ ઇરેક્શન થઈ જાય પછી તમે એનું સેકન્ડ ડે થી ઇમિડિયેટલી ફિનિશ ટુ સ્ટાર્ટના રિલેશનશિપમાં એનું ફોર્મવર્ક ડિફાઇન કરી શકો છો. તો એની જે સક્સેસર એક્ટિવિટી છે કઈ થશે, પેડેસ્ટલના સ્ટીલ ઇરેક્શન પછી એનું ફોર્મવર્ક થઈ શકે. તો ફોર્મવર્ક છે એ 12 નંબરની એક્ટિવિટી છે, તો હું એને 11 નંબરના સક્સેસરમાં મૂકી શકું, રાઈટ. અને ફોર્મવર્ક બંધાઈ જાય પછી આપણે છે એનું કોન્ક્રીટિંગ કરી શકીએ, તો એ 12 નંબરની સક્સેસર એક્ટિવિટી તરીકે મેં 13 નંબરની એક્ટિવિટીને ડિફાઇન કરી દીધી, બરોબર. તો જો આ તમે જોઈ શકો છો આખી છે એ લાઈન થતી ગઈ, બરોબર. એટલે હવે છે એ તમે જોવો તો એક્ઝેક્ટ છે આપણે જોઈ શકીએ અહીંયાથી ઓવરઓલ કે 1 માર્ચે સ્ટાર્ટ કર્યું હતું વર્ક, પેડેસ્ટલનું કોન્ક્રીટિંગ પૂરું થાય ત્યાં સુધીમાં છે આપણી 19 માર્ચ આવી ગઈ છે, બરોબર. અહીંયાથી હું વ્યૂ ટેબમાં ડિટેલ્સને બંધ કરી દઉં એટલે આપણને દેખાય છે આટલી વસ્તુઓ કે કેટલો ટાઈમ લાગ્યો, એકબીજા વચ્ચે શું રિલેશનશિપ છે એ આપણે જોઈ શકીએ છીએ. હવે સપોઝ તમે ક્યાંક અહીંયા પહોંચ્યા હોય, 8 માર્ચે પહોંચ્યા, તમારે જોવું કાલે આપણે શું કામ કરવાનું છે 9 માર્ચે, તો કે ભાઈ આપણે છે એ સ્ટીલ ઇરેક્શન કરવાનું છે. એના સિવાય બીજું કાંઈ કામ ચાલતું હોય છે, તો કે હા 9 માર્ચે છે અહીંયા આપણને દેખાય છે કે ક્યોરિંગ પણ ચાલતું હશે અને સ્ટીલ ફેબ્રિકેશન પણ ચાલતું હશે, રાઈટ. તો એ રીતે તમે છે ઓવરઓલ જોઈ શકો, એક સમરી બનાવી છે કે ભાઈ આપણે અત્યાર સુધીમાં કેટલા ટાસ્ક કર્યા, એમાં ટોટલ કેટલો ટાઈમ લાગ્યો. અહીંયાથી સપોઝ તમે એમ વિચારો કે ફાઉન્ડેશન એક્ટિવિટીઝ બધી પૂરી થઈ ગઈ છે, રાઈટ. તો હું બધાને સિલેક્ટ કરી અને એક સમરી ઉપર ક્લિક કરી દઉં છું. ટાસ્ક મેન્યુમાં જઈ અને સમરી ઉપર સિલેક્ટ કરી દીધું, તો એ અત્યાર સુધીમાં 50 દિવસનું કામ થઈ ગયું છે એવું બતાવે છે, અથવા તો ઓવરઓલ જે આપણે એક્ટિવિટીઝ શેડ્યુલ કરી છે એ 50 દિવસની છે એવું કહે છે. તો એવું કેમ થયું? અહીંયા તો 19 માર્ચે જ પહોંચ્યા છીએ અને અહીંયા છે એ 50 દિવસ કહી દીધા, તો 19 દિવસ જ ન થવા જોઈએ? એવું શા માટે થયું? 50 દિવસ ટોટલ શા માટે કીધા? તો કે આ 45 દિવસ મેક્સિમમ છે અને એટલા સ્ટીલ માટે ફેબ્રિકેશન. યસ, એ સ્ટીલ ફેબ્રિકેશનના 45 દિવસ પહેલા પણ આપણે થોડું કામ કર્યું છે, એટલા માટે છે એ આપણે એ 50 દિવસ ટોટલ કહે છે, રાઈટ. સૌથી લાસ્ટમાં એક્ટિવિટી કઈ પૂરી થાય છે? સ્ટીલ ફેબ્રિકેશન એક્ટિવિટી પૂરી થાય છે, પણ એ સ્ટીલ ફેબ્રિકેશન સ્ટાર્ટ થતા પહેલા પણ આપણે 5 દિવસ રાખ્યા છે, જોયું?
જે સાઇટ ક્લિયરન્સના 2 દિવસ પ્લસ 3 દિવસનો એનો જે લેગ આપ્યો છે એ બંને વસ્તુઓને એડ કરીને 3 ને 2 5 દિવસ ઈ અને 45 દિવસ આના, એટલે મેક્સિમમ એને છે 50 દિવસ કીધા. ભાઈ આટલું કામ પૂરું થતા તમારે 50 દિવસ થશે. પછી ભલે તમે એના પેરેલલમાં બીજું કંઈ કામ કરતા જાઓ તો એ વસ્તુ અલગ છે, રાઈટ? તો આ વસ્તુ આપણે છે એ ઓવરઓલ સમજ્યા કે સર એક્ટિવિટીઝ કઈ રીતે એડ કરવી. એક જ મિનિટ. એના રિલેશનશિપ કઈ રીતે આપવા પણ એ પહેલા છે આપણે ફાઇલના ઓપ્શનમાં જઈને બાય ડિફોલ્ટ બેકગ્રાઉન્ડ કેલ્ક્યુલેશન અને પ્રોજેક્ટનું કેલેન્ડર કઈ રીતે બનાવવું. યસ, હવે તમે પૂછો. સર આમાં કોઈ પણ પ્રકારનું એવું રિમાઇન્ડર હોય છે કે હમ જેમ કે આગળની એક્ટિવિટી હોય છે હોમવર્ક ની કે નહીં, એના હા પહેલા આપણે હોમવર્ક મગાવવાનું હોય છે અથવા સ્ટીલ મગાવવાનું હોય છે 2-3 દિવસ અગાઉ, ત્યારે આપણે પહોંચે છે. તો એવું સર રિમાઇન્ડર હોય છે આમાં કે નહીં? નહીં, રિમાઇન્ડર એવું કંઈ નથી આવતું કે ભાઈ તમારે કાલે છે એ આટલું મટીરિયલ મંગાવવાનું થશે. એ તમારે છે એ રિસોર્સ યુસેજમાંથી જઈને જોવું પડે. રિસોર્સ તમારે પહેલા બધા અસાઇન કરવાના અને એને છે એની દરરોજે દરરોજ કેટલા વપરાણા ને એ પણ આની અંદર આપણે એડ કરતું જવાનું. એ સિમ્પલી આપણે છે એ કોઈ પણ એક્ટિવિટી લઈએ. સપોઝ આ સાઇટ ક્લિયરન્સ એક્ટિવિટી આજે 25% પૂરી થઈ ગઈ છે, તો હું અહીંયા છે 25%નો માર્ક એડ કરી દઉં એટલે એ 25% પૂરી થઈ ગઈ હોય. હવે એની અંદર સપોઝ મેં કોઈ રિસોર્સ નાખ્યા હોય તો એ રિસોર્સ પણ 25% વપરાઈ ગયા એવું પાછું છે એની અંદર ઓટોમેટિક એડ થતું જાય. એટલે દરરોજે દરરોજ તમારે રિસોર્સનો યુસેજનો ગ્રાફ જોતા જાઓ એટલે તમને ખ્યાલ આવતો જાય કે આપણી પાસે 5 ટન માટી પડી હતી, રેતી પડી હતી, એમાંથી 3 ટન છે એ ઉપયોગ થઈ ગઈ છે. હવે 2 ટન જ વધી છે અને એના ઉપરથી તમે પ્લાનિંગ કરી શકો. ભાઈ રિસોર્સ કેટલા પડ્યા છે એનો સીધો રિપોર્ટ પણ તમે આની અંદરથી કાઢી શકશો. પ્રોજેક્ટમાં જઈ અને રિપોર્ટ્સમાંથી છે અલગ અલગ પ્રકારના કોસ્ટના છે, અસાઇનમેન્ટ્સના છે, વર્કલોડના છે, એ બધા રિસોર્સિસના રિપોર્ટ તમે છે એ કાઢી શકશો. બરોબર? તો એ રીતે તમે પ્લાનિંગ કરી શકો. યસ, બીજા કોઈને ક્વેરી હોય તો પૂછી શકો છો. નથી કોઈને ક્વેરી? તો આપણે છે હવે રિસોર્સિસ તરફ આગળ વધીએ છીએ. પણ એની પહેલા આ જે એક્ટિવિટીઝની રિલેશનશિપ છે એના માટે મેં મારી પાસે એક એક્ઝામ્પલ શીટ પડેલી છે, એ તમને હું બતાવું કે એમાં મેં A to Z એક્ટિવિટીઝ 2 માળની હોય તો એમાં કઈ રીતે આપણે કરતા હોઈ શકીએ. 2 મિનિટ માટે સ્ક્રીન શેરિંગ બંધ કરું છું અને ફરીથી પાછું સ્ક્રીન શેરિંગ સ્ટાર્ટ કરીશ. કરી શકો છો. બરોબર? હવે પાછા આપણે આવી જઈએ ઓરિજિનલ આપણી શીટની અંદર. ઓરિજિનલ સર શીટ. ઓમાં આપણે હા, ઓલો સીપીએમ ને પર ડાયાગ્રામ જોવો હોય તો ન દેખાય? યસ યસ, દેખાય ને, 100% દેખાય. તો ઓલી ફાઇલમાં દેખાડી જોવાનું. જસ્ટ અ મિનિટ. આ જે છે આપણી આ જે શીટ બનાવી છે એને આપણે છે સેવ કરી દઈએ. જો સેવ કરીએ એટલે એનું બાય ડિફોલ્ટ ફાઇલ નેમ શું આવે છે? પ્રોજેક્ટ 1 આવે છે, રાઈટ? પ્રોજેક્ટ 1 એટલે કે એ પર્ટિક્યુલર એક પ્રોજેક્ટ માટેની જે ટોટલ એક્ટિવિટી હોય એ બધી છે એ આપણી એક ફાઇલમાં સેવ થશે એવું આમાં બતાવે છે. બરોબર? એટલા માટે પ્રોજેક્ટ 1 નામ રાખીને જ સેવ કરી દઉં છું. ઓલી ફાઇલને ફરીથી પાછી ઓપન કરી અને અહીંયા છે ગેન્ટ ચાર્ટ વ્યૂની અંદર નીચે છે એ આપણને નેટવર્ક ડાયાગ્રામ બતાવે છે, જે આપણો ક્રિટિકલ પાથ મેથડ અથવા તો PERT મેથડની અંદર જે તમે ચાર્ટ બનાવો છો એ જ પ્રકારનો ચાર્ટ છે. પણ આમાં એક્ટિવિટીઝ વધી ગઈ, 50 એક્ટિવિટી છે એટલા માટે આ પ્રકારનો કંઈક ચાર્ટ બતાવે છે. બરોબર? અમુક એક્ટિવિટી એવી છે કે જેને આપણે છે એ ડમી એક્ટિવિટીથી જોડીને પૂરી કરવી પડે. બરોબર? એ આમાં છે થતું નથી. બાકી એ એક્ટિવિટીઝ પણ છે. આ ફાઇલમાં મોટું પડે છે એટલા માટે આપણે ઓલી નાનકડી જે 5-6 એક્ટિવિટી વાળી છે એ ફાઇલને પણ જોઈ લઈએ. બરોબર? આનો છે એ આપણે નેટવર્ક ડાયાગ્રામ જોઈએ તો સિમ્પલી છે આવો કંઈક નેટવર્ક ડાયાગ્રામ બન્યો છે. બરોબર? ઇનિશિયલ એક્ટિવિટી, પછી સાથે છે પેરેલલ ચાલતી અને બાકીની બધી ફિનિશ ટુ સ્ટાર્ટમાં ચાલતી એક્ટિવિટીઝ છે. જો હવે આની અંદર આ બે જ એક્ટિવિટીઓને રેડમાં બતાવીને ઓલામાં પણ એવી જ રીતે હતું. અમુક એક્ટિવિટીઝને રેડમાં બતાવે છે, બાકી બધી એક્ટિવિટીઝને વ્હાઇટમાં બતાવે છે. તો એ રેડમાં બતાવતી એક્ટિવિટી શું છે? કોઈ કહી શકશો? પહેલેથી છેલ્લે સુધી એક રેડ પાથ ચાલ્યો જાય છે. જોઈ શકો છો તમે. હું બેક લેતો જાઉં છું એ પ્રમાણે. વચ્ચે છે આવી લટકણ એક્ટિવિટી હોય અલગ સાઈડમાં ચાલતી, પેરેલલ ચાલતી, તો એને છે એ લોકોએ વ્હાઇટથી દર્શાવી છે. બાકીની આ બધી એક સિંગલ પાથ ઉપર ચાલતી એક્ટિવિટીઝને રેડ માર્કિંગ કર્યું છે. તો એ શા માટે કર્યું હશે?
કોઈ લેક્ચરમાં ભર્યા હોય તો સોરી સમજાતું નથી તમે શું કહેવા માંગો છો? સર આ ફિનિશ ટુ સ્ટાર્ટ ની એક્ટિવિટી હશે એટલે એક યસ એક પોસિબિલિટી ઈ પણ છે, પણ આમાં જો અહીંયા પણ ફિનિશ ટુ સ્ટાર્ટ નો જ રિલેશનશિપ છે. સોરી આમાં જો આ પણ અહીંયાથી ફિનિશ થયું, આનો ફિનિશ એન્ડ અને આનો સ્ટાર્ટિંગ એન્ડ છે, એટલે ફિનિશ ટુ સ્ટાર્ટના રિલેશનશિપમાં જ છે, પણ છતાં પણ નથી બતાવતા. અહીંયા પણ એવું જ છે. જો અહીંયા આ ફિનિશ થાય પછી જ આવડિયા સ્ટાર્ટ થાય છે, પણ સાઇટમાં અથવા તો કોઈ પણ પ્રોજેક્ટની અંદર અમુક એક પાથ એવો નીકળે કે જે પાથ ઉપર આવતી બધી જ એક્ટિવિટીઓના ડ્યુરેશનનો ટોટલ કરવાથી આપણને ટોટલ પ્રોજેક્ટ ડ્યુરેશન મળી જાય, અને ઈ એક્ટિવિટીઝને આઘા પાછી કરવાથી આખા પ્રોજેક્ટના ડ્યુરેશનમાં ચેન્જીસ આવવાની શક્યતા હોય. તો ઈ જે પાથ બને મેક્સિમમ ડ્યુરેશનનો એને ક્રિટિકલ પાથ કહેવાય, અને ઈ એક પાથ ઉપર આવતી બધી જ એક્ટિવિટીઓને ક્રિટિકલ એક્ટિવિટીઓ કહેવાય. રાઈટ, તમારે ક્રિટિકલ પાથ ફાઇન્ડ કરવા માટેનું એક્ઝામ્પલ્સ એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે. એ વસ્તુ આણે અહીંયા ડિફાઇન કરીને દીધી છે, જે રેડ લાઇનથી આપી છે બધી ક્રિટિકલ એક્ટિવિટીઝ છે. બરોબર, સપોઝ કોઈ એક્ટિવિટી લઉં, આ એક્ટિવિટી છે આપણી ફૂટિંગનું કોન્ક્રીટિંગ છે. બરોબર, એ એક્ટિવિટીના હું ડ્યુરેશન ચેન્જ કરું છું. ફૂટિંગનું કોન્ક્રીટિંગ છે એ 1 દિવસની જગ્યાએ હું 2 દિવસ લખું છું. તો શું થશે, ઉપર જે 100 ડેઝનો ટાઈમ છે, એક જ મિનિટ, અહીંયા એક ખોટી એક્ટિવિટી એડ થઈ ગઈ છે, એને આપણે પહેલા ડિલીટ કરી દઈએ. હવે વાત કરીએ ફરીથી પાછી ફૂટિંગના કોન્ક્રીટિંગની. અહીંયા પણ એક એક્ટિવિટી છે. ફૂટિંગનું કોન્ક્રીટિંગ છે એ 1 દિવસની જગ્યાએ 2 દિવસનું થાય, તો શું થયું, ઓવરઓલ પ્રોજેક્ટના ડ્યુરેશનમાં સીધો ચેન્જીસ આવી ગયો. બરોબર, એની જગ્યાએ આવડિયા રહી નોન ક્રિટિકલ એક્ટિવિટી છે, એના 30 દિવસની જગ્યાએ હું એના 35 દિવસ કરી દઉં સપોઝ, તો પણ છે આપણા 101 દિવસના 101 દિવસ જ રહ્યા. બરોબર, તો એ નોન ક્રિટિકલ એક્ટિવિટી થઈ ગઈ. તો એ જે રેડ પાથ ઉપર જેટલી એક્ટિવિટીઝ બતાવતું હતું, એ રેડ પાથ ઉપર બતાવતી બધી એક્ટિવિટીઝ છે એ ક્રિટિકલ એક્ટિવિટી કહેવાય. એના ડ્યુરેશનમાં કાંઈ પણ ચેન્જીસ આવે એટલે તમારા પ્રોજેક્ટના ડ્યુરેશન છે એ ચેન્જ થઈ જાય. બરોબર, આ બેક ફિલિંગ એક્ટિવિટી છે, એ એક્ટિવિટીના ડ્યુરેશનમાં સપોઝ આપણે ચેન્જ કરીએ, 2 દિવસની જગ્યાએ 5 દિવસ થાય છે, તો સીધો છે અહીંયા પ્રોજેક્ટના ડ્યુરેશનમાં ચેન્જીસ આવી ગયો, એટલે કે એ ક્રિટિકલ એક્ટિવિટી છે. એટલા માટે જો એ અહીંયા ચેન્જીસ આવે એટલે નીચે ઓટોમેટિક જેટલી પણ એક્ટિવિટીઝ છે બધાના ડ્યુરેશનમાં એટલો ચેન્જીસ આવતો જાય છે, અને એ બધું ચેન્જીસ આવે એટલે અહીંયા હાઇલાઇટ પણ થતું જશે ઓટોમેટિક કે આટલી વસ્તુઓમાં ચેન્જીસ આવ્યો છે, એની ઉપરની એક્ટિવિટીમાં ક્યાંય ચેન્જીસ આવ્યો નથી. બરોબર, અહીંયા છે એ ફૂટિંગના કોન્ક્રીટિંગમાં 3 દિવસ કરીશ એટલે અહીંયાથી લઈને બધી એક્ટિવિટીના ડ્યુરેશનમાં ચેન્જ આવ્યો, તો એ અહીંયા બતાવી દીધી, તારીખો ચેન્જ થઈ ગઈ, ડ્યુરેશન નહીં, સોરી. બરોબર, તો આ વસ્તુ છે એક આપણે જોવાની રહીએ. નેટવર્ક ડાયાગ્રામ ઉપરથી આપણે ક્રિટિકલ એક્ટિવિટીઝને આઈડેન્ટિફાઈ કરી શકીએ, અને પછી છે એ એક્ટિવિટીના ડ્યુરેશન આગા પાછા બહુ ન થાય એ આપણે છે એ ખાસ મેનેજ કરવાનું હોય છે. હવે વાત કરીએ આપણી ઓરિજિનલ ફાઇલમાં આવી જઈએ, અને એની અંદર રિસોર્સિસ એડ કરવા માટેની વાત કરવાની છે આપણે. બરોબર, તો રિસોર્સ માટે સૌથી પહેલા હું રિસોર્સ ટેબમાં જઈ અને વ્યૂ ચેન્જ કરીને રિસોર્સ શીટ લઈ લઉં છું. રિસોર્સ શીટ લઈ લીધી એટલે અહીંયા મને કંઈક આવી રીતની શીટ ખુલી છે કે જેમાં મારે છે એ માર્કેટમાં અવેલેબલ રિસોર્સિસનો કુલ અથવા તો માર્કેટમાં અવેલેબલ રિસોર્સિસનો ડેટા બનાવવાનો છે. પછી અહીંયા જે અવેલેબલ છે એ બધાને હું જ્યારે અસાઇન કરીશ ત્યાર પછી એ ગણતરીમાં લેવાનું ચાલુ થશે. બરોબર, અહીંયા જે આ શીટની અંદર જે ડેટા બનાવીએ છીએ એ છે માર્કેટમાં અવેલેબલ રિસોર્સિસ છે. બરોબર, એને આપણે ઉપયોગમાં ક્યારે લઈ શકીએ, તો કે જ્યારે એને તમે કોઈ એક્ટિવિટી સાથે કનેક્ટ કરાવો ત્યારે છે રિસોર્સિસ એ એક્ટિવિટીમાં ઉપયોગમાં આવ્યા છે એવું કહી શકાય. બરોબર, તો હવે આ લોકોની અંદર આપણે છે એ મેઇનલી પહેલા રિસોર્સિસ એડ કરી દઈએ, પછી હું એના વિશે આગળ અસાઇન કઈ રીતે કરવા એ સમજાવું છું. બરોબર, તો સૌથી પહેલા આપણે કોણ જોશે, તો કે એક સાઇટ એન્જિનિયર જોશે. સાઇટ એન્જિનિયર જોઈએ, એનો ટાઈપ ઓફ રિસોર્સ કયા પ્રકારનો છે,
તો MS પ્રોજેક્ટ આપણને કોઈ પણ રિસોર્સને 3 ટાઈપની કેટેગરીમાં ડિવાઈડ કરવા દે છે. વર્ક રિસોર્સ એટલે કે એને પર ડે કે પર અવર કે એ રીતે જે ચાર્જ કરવાનું થતું હોય એ બધા રિસોર્સને આપણે છે એ વર્ક રિસોર્સ નામ આપીએ કે ભાઈ કાંઈક કામ કરી દીધું ને એના બદલામાં આપણે એના ટાઈમિંગના બેઝિસ ઉપર પૈસા આપવાના થાય તો એને વર્ક રિસોર્સ નામ આપવાનું. બીજી કેટેગરી છે મટીરિયલ રિસોર્સની. તો મટીરિયલને છે એ આપણે પર અવર કે પર ડે ના ચાર્જીસ ન આપીએ, એના અમુક યુનિટ ઉપર ચાર્જીસ આપતા હોઈએ. તો મટીરિયલ રિસોર્સ ને યુનિટ ઉપર. અને થર્ડ ટાઈપ છે કે ભાઈ એવો કોઈ રિસોર્સ કે જેનો છે એ લમસમ એમાઉન્ટમાં આપણે ભાવ આપવાનો થતો હોય અને દરેક ટાઈમે છે એને આપણે જ્યારે જ્યારે લઈ આવીએ ત્યારે એનો અલગ અલગ કિંમત આપણે ચૂકવવાની થતી હોય. તો એવા રિસોર્સને કોસ્ટ રિસોર્સ તરીકે નામ આપ્યું. ભાઈ એક ફિક્સ કોસ્ટ તમારે સપોઝ છે એ લિફ્ટ ફિટિંગ વાળાને આપી દેવાની છે, તો એનો છે લિફ્ટનો ઉધડો ભાવ આપી દેવાનો હોય તો એને કોસ્ટ રિસોર્સ તરીકે આપણે એડ કરી દેવાના. બરોબર. મેઇનલી આપણે શું કરવાનું થશે, બધા રિસોર્સને કાં તો વર્ક રિસોર્સ તરીકે કાં તો છે એ મટીરિયલ તરીકે એડ કરવાના થાય. માણસો હોય એ બધા વર્કમાં આવે, જેસીબી જેવા સાધનો કે જે આપણે પર ડે કે પર અવરના રેટ ઉપર લેવા હોય તો એને પણ વર્ક રિસોર્સ તરીકે નાખવાના થાય. અને મટીરિયલ તરીકે સિમેન્ટ, રેતી, કપચી કે જે કંઈ પણ મટીરિયલ યુઝ કરીએ એને આપણે મટીરિયલ રિસોર્સ તરીકે એડ કરવાનું થાય. રાઈટ. તો વર્ક રિસોર્સ તરીકે સાઇટ એન્જિનિયર છે એનો રેટ આપણે નક્કી કરવાનો છે. તો એનો રેટ આપણે કેટલો રાખીશું પર ડે નો? તમે સાઇટ એન્જિનિયર બનશો તો કેટલા રૂપિયા પર ડે કમાવા માંગશો? 1000 રૂપિયા પર ડે રાખીએ. ચાલો તમારો પગાર આપણે 30,000 રૂપિયા નક્કી કર્યો તો 1000 રૂપીસ પર ડે છે એ સ્ટાન્ડર્ડ રેટ રાખવાનો. ઓવર ટાઈમનો રેટ કે પછી છે પર યુઝના રેટ આપણે અત્યારે કોઈ જાતના એડ કરતા નથી. મેક્સિમમ માર્કેટની અંદર આપણે છે એ સાઇટ ઉપર લઈ આવવાની જો પ્લાનિંગ એવું હોય કે આપણે છે એ સાઇટમાં 2 સાઇટ એન્જિનિયરો કે 3 સાઇટ એન્જિનિયર લઈ આવવાના છીએ તો અહીંયા છે 2 કે 2 સાઇટ એન્જિનિયર રાખી દેવાના. બરોબર. આ 2 સાઇટ એન્જિનિયર કંપનીએ હાયર કરેલા છે, પણ એને જ્યારે ટાસ્કની અંદર અસાઇન કરશો ત્યારથી જ એનું કામ સ્ટાર્ટ થશે. હવે વાત કરીએ કે ભાઈ એક્સકેવેટર તરીકે આપણી પાસે જેસીબી છે. તો એક્સકેવેટર નામ આપી દીધું. એને છે એ વર્ક રિસોર્સ જ નામ આપવું પડશે. એનો છે એ અવરલી ચાર્જીસ આપવાનો છે. સપોઝ કેટલો 550 રૂપીસ પર અવર ચાર્જીસ છે તો 550 લખી દીધા. સાઇટ એન્જિનિયર પછી કોઈ માણસમાં જરૂરિયાત હોય એવા સુપરવાઇઝર, એ પણ વર્ક રિસોર્સ તરીકે એનો ભાવ છે આપણે છે એ 400 રૂપિયા પર ડે લખીએ છીએ. મટીરિયલ રિસોર્સ તરીકે આપણે આરએમસી રેડીમિક્સ કોન્ક્રીટ લઈ આવશું પીસીસી કામ કરવા માટે, તો એ મટીરિયલ રિસોર્સ થઈ જશે. વર્કની જગ્યાએ મટીરિયલ લઈ લઉં છું. મટીરિયલનું લેબલ અથવા તો એનો છે એ આપણે ઇનિશિયલ તરીકે અહીંયા લેબલમાં હું છે એનો યુનિટ લખી દઉં છું કે પર ક્યુબિક મીટર છે એ તમારે લેવાનો છે એનો યુનિટ. પર ક્યુબિક મીટર આપણું આરએમસી છે એનો ભાવ આપણે લખીએ છીએ કેટલો, તો કે ભાઈ સપોઝ 4000 રૂપિયા પર ક્યુબિક મીટર ભાવ ચાલે છે. અહીંયા પણ આપણે જો અલગ અલગ પ્રકારના આરએમસી લઈ આવવાના હોય સાઇટ ઉપર તો એનું નામ છે એ લખી દેવાનું. આરએમસી M15 ગ્રેડનું આવે ત્યારે છે એ એનો ભાવ આટલો થશે. ત્યાર પછી છે આરએમસી M20 ગ્રેડનું થયું. સપોઝ આપણે કોન્ક્રીટિંગમાં આરસીસી વર્કમાં છે એને આપણે M20 ગ્રેડનું વાપરવાના છે. પીસીસી માટે M15 વાપર્યું હતું. મટીરિયલ રિસોર્સ એનો યુનિટ છે એ ક્યુબિક મીટર. આના છે એ ભાવ થઈ ગયા સીધા 5000 રૂપિયા પર ક્યુબિક મીટર. જો અહીંયા પર ડે પર અવર પૂછતું જ નથી, કેમ કે આપણે અહીંયા મટીરિયલ રિસોર્સ લખી દીધું છે. હવે એવી જ રીતે આપણે છે કોઈ પણ એક કોન્ટ્રાક્ટરનું લખી દઈએ કે કોઈ એક કોન્ટ્રાક્ટર છે કે જેને આપણે કોસ્ટ રિસોર્સ તરીકે કે ભાઈ એ વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપો એટલે ફિક્સ આટલા રૂપિયામાં કોન્ટ્રાક્ટ આપી દેવાનો થશે. તો જો એનો અહીંયા કોઈ રેટ નાખવાનું પૂછતા જ નથી. એ જ્યારે તમે એને અસાઇન કરો ત્યારે જ એનું નક્કી થાય કે ભાઈ આ કામમાં એ અસાઇન થયો તો એને કેટલા રૂપિયા આપણે પેમેન્ટ આપવાનું થશે. બરોબર. તો આ આપણે છે એ રિસોર્સનો પૂલ બનાવી લીધો. આ પુલ બનાવવાનો મેઇન ફાયદો એ થશે કે ભાઈ કંપની પાસે 2 માણસ છે. હવે એ 2 માણસ કોઈક ના કોઈક કામમાં કામ કરતા હોય અને તમે છે એને કોઈ ત્રીજા ટાસ્કમાં અસાઇન કરી દો કે ભાઈ આ વ્યક્તિ છે અહીંયા પણ હાજર છે, તો શું થશે કે એ ઓવર એલોકેશન બતાવશે તમને. બરોબર. સપોઝ એક્સકેવેટર છે ને હું કોઈ બે વર્ક માટે છે એ અસાઇન કરી દઉં કોઈ 2 કામમાં એક જ સમયે ચાલતા પેરેલલ ચાલતા કોઈ 2 ટાસ્કમાં હું એને અસાઇન કરી દઈશ તો એનું ઓવર એલોકેશન બતાવશે કે ભાઈ આ છે એ તમે
જેટલા આપણી પાસે અવેલેબલ છે એના કરતા વધારે યુઝ કરો છો, બરોબર. મટીરિયલમાં એવું નહીં કરે. મટીરિયલમાં આપણને મેક્સિમમ યુનિટ પૂછ્યા જ નહીં, બરોબર. એમ કે એ તો જેટલું તમારે યુઝ કરવું એટલું કરી શકો છો. હવે આપણે આ ટાસ્ક અને આ રિસોર્સિસને અસાઇન કરવા છે. મેઇનલી ખાસ આમાં સમજવાની વસ્તુ હતી કે કયા કયા ટાઈપના રિસોર્સિસ આપણને એડ કરવા દે છે. વર્કના એટલે કે પર અવર કે પર ડેના ચાર્જવાળા, મટીરિયલ કે જે પર યુનિટ હોય, અને કોસ્ટ એટલે કે જે વેરિયેબલ કોસ્ટવાળા રિસોર્સિસ હોય. દરેક વખતે અસાઇન કરો એટલે અલગ અલગ એનો કોસ્ટ આવતો હોય એવા રિસોર્સિસ. આ 3 ટાઈપના રિસોર્સિસ એડ કરવા દે. તમે જેટલા પણ રિસોર્સ એડ કરવા હોય એટલા કરી શકો છો. તમે લેબર્સને, મેસન્સને, જે કંઈ પણ કામના પર્ટિક્યુલર લેબર્સ હોય એ બધાને વર્ક રિસોર્સ તરીકે એડ કરી શકો છો, બરોબર. જેટલા પણ મટીરિયલ આવતા હોય બધાને વર્ક રિસોર્સ તરીકે એડ કરીને એની ક્વોન્ટિટી તમે અસાઇન કરાવી શકો છો, બરોબર. હવે આપણે શું કરીએ છીએ, ટાસ્કમાં જઈ અને ગેન્ટ ચાર્ટ વ્યૂ ઉપર ફરીથી પાછું ક્લિક કર્યું. ટાસ્કમાં જઈ અને ગેન્ટ ચાર્ટ વ્યૂ ઉપર ક્લિક કર્યું એટલે આપણું ફરીથી પાછી આવડી આ સીટ ખુલી ગઈ. એ સીટની અંદર સાઇટ ક્લિયરન્સ એક્ટિવિટીની અંદર આપણે રિસોર્સિસ એડ કરવા છે. તો શું કરવાનું, વ્યૂ ટેબની અંદર જવાનું. વ્યૂ ટેબમાં પાછું છે આપણી ડિટેલ્સને ઓન કરી દેવાની. ડિટેલ્સ ઓન કરી દીધી એટલે અહીંયા આપણે પ્રીડિસેસર સક્સેસર વ્યૂ રાખ્યો છે તો એ વસ્તુ તો બતાવે જ છે, પણ આપણે શું કરવું છે, રિસોર્સ એડ કરવા છે. તો શું કરીએ છીએ, રાઈટ ક્લિક કરીને રિસોર્સ એન્ડ સક્સેસર વ્યૂ હું લઈ લઉં છું. રિસોર્સ એન્ડ સક્સેસર વ્યૂ લઈ લઉં છું એટલે કોઈ પણ એક્ટિવિટી ક્લિક કરીએ તો એ એક્ટિવિટીનો અંદર રિસોર્સિસ શું અસાઇન થયા છે એ પણ બતાવશે, અને આ બાજુ છે એના પછીની કઈ કઈ એક્ટિવિટી છે એ પણ બતાવશે. એ પ્રકારનો મેં વ્યૂ ઓન કરી દીધો. હવે અહીંયા છે રિસોર્સ નેમની અંદર મને છે ક્લિક કરું એટલે સીધું ડ્રોપ ડાઉન મેનુ ખુલે, અને ડ્રોપ ડાઉન મેન્યુમાં જે આપણે રિસોર્સ શીટની અંદર જે કોઈ પણ રિસોર્સિસ નાખ્યા હતા એ બધા રિસોર્સિસ છે અહીંયા આપણને બતાવશે, રાઈટ. તો હવે આપણે સાઇટ ક્લિયરન્સ કરવું છે તો ત્યાં આગળ છે એ માણસ તરીકે સુપરવાઇઝર પણ ઊભો હોવો જોશે. એ કેટલા યુનિટ, તો કે એક આખો દિવસ ઊભો રહેવાનો છે એટલા માટે એનો 1 યુનિટ અસાઇન કરું છું, બરોબર. અડધો દિવસ જ રહેવાનો હોય, ખાલી કઈને વયો જવાનો હોય તો 0.5 યુનિટ પણ તમે એનો અસાઇન કરી શકો છો, બરોબર. એક આખો દિવસ ઊભો રહેવાનો છે અથવા તો થ્રુ આઉટ આખી એક્ટિવિટી ઊભો રહેવાનો છે એટલે એનો 1 યુનિટ છે મેં અસાઇન કર્યો અને ઓકે કરી દીધું, બરોબર. એટલે અહીંયા જો કેટલી કલાકનું કામ થયું, એનું 18 કલાકનું. કેમ એવું ભાઈ? આપણે તો એક દિવસમાં 9 કલાક જ કામ કરાવીએ છીએ, પણ આ એક્ટિવિટી જે સિલેક્ટ કરી છે એ 2 દિવસ ચાલવાની છે. એટલા માટે છે એની કામની કલાકો કેટલી થઈ, 18 કલાક થઈ, બરોબર. એની જગ્યાએ હું એને એક જ દિવસ અથવા તો દિવસમાં અડધો દિવસ ઊભો રહેવાનો હોય તો 0.5 યુનિટ હું એને અસાઇન કરાવું તો એનું કામ છે હવે ઇસ્યુ એવો થશે કે રિસોર્સને તમે અસાઇન કરાવશો એટલે કે જે વર્ક છે એ બાય ડિફોલ્ટ એમએસ પ્રોજેક્ટ એવું સમજે છે કે એ રિસોર્સના આધારિત વર્ક થઈ રહ્યું છે. તમે જો રિસોર્સમાં ચેન્જીસ કરો એટલે કે એની ટાઈમિંગ ઘટાડો તો કામ વધી જશે, એટલે કે કામના દિવસો વધી જશે. અને જો રિસોર્સિસના નંબર છે એક વખત અસાઇન કર્યા પછી ચેન્જ કરશો તો એના છે કામ રિસોર્સિસના નંબર્સ યુનિટ વધારો તો કામનો ટાઈમ છે ઘટી જશે. એટલે ફિક્સ્ડ રિસોર્સિસના બેસિસ ઉપર આપણું પ્રોજેક્ટ છે એ કેલ્ક્યુલેશન્સ કરે છે. એ પણ તમે ચેન્જીસ કરી શકો. બાય ડિફોલ્ટ તમારે છે એ કેના બેસિસ ઉપર કેલ્ક્યુલેશન્સ કરાવવાની છે તો શેડ્યુલિંગમાં અહીંયા ડિફોલ્ટ છે એ ફિક્સ્ડ યુનિટના બેસિસ ઉપર કામ કરે છે. અને ફિક્સ ડ્યુરેશન લઈ લેવું હોય તો અહીંયા ફિક્સ ડ્યુરેશન રાખી દઉં તો એ છે એ 2 દિવસ હાલશે. ગમે એટલા રિસોર્સિસ તમે એને અસાઇન કરો તો એ ફિક્સ ડ્યુરેશન ઉપર ચાલે, અને ફિક્સ કામ ઉપર પણ રાખવું હોય તો ફિક્સ કામ ઉપર પણ તમે એની રાખી શકો છો, બરોબર. તો એ વસ્તુ થઈ શકે છે, સમજાઈ ગયું. પણ અહીંયા છે મેં ફિક્સ્ડ યુનિટ ઉપર બાય ડિફોલ્ટ હતું એટલા માટે છે એ આપણે અહીંયા હું યુનિટ ચેન્જ કરું તો એ પાછળની બધી એક્ટિવિટીઓ ચેન્જ થઈ જાય છે. જેમ કે હું અહીંયા 1/2 કરું છું તો જો એ બધી જ એક્ટિવિટીઓ ચેન્જ થઈ ગઈ અને 1ની જગ્યાએ 1.5 વપરાણો તો એ 1.33 દિવસમાં કામ પૂરું થઈ ગયું. જે 2 દિવસનું કામ હતું એ 1.5 કે 1.25 દિવસમાં કામ પૂરું થઈ ગયું છે, સમજાઈ ગયું. તો એ એક વખત રિસોર્સિસને અસાઇન કર્યા પછી તમે કઈ ચેન્જીસ કરો તો એ વસ્તુ આ પ્રોબ્લેમ થશે. શા માટે? તો કે આપણે એને ફિક્સ્ડ યુનિટના બેસિસ ઉપર કેલ્ક્યુલેશન્સ કરવા માટેનો આદેશ પહેલેથી બાય ડિફોલ્ટ આપેલો છે એટલા માટે, રાઈટ. તો ચેન્જીસ કરતા પહેલા ખાસ વિચારી લેવાનું, અધરવાઇઝ છે તમારું આખું શેડ્યુલ બગડી જશે, બરોબર.
સાઇટ ક્લિયરન્સ એક્ટિવિટી ઉપર ક્લિક રાખ્યું, એક આનો છે એ અસાઇન કરી દીધો, કાંઈ વાંધો નહીં કે ભાઈ સુપરવાઇઝર છે એ બે દિવસ 18 કલાક હાજર રહેશે. હવે વાત આવી આપણા સાઇટ એન્જિનિયર સાહેબની. તો એન્જિનિયર સાહેબ તમારી જેમ હતા કે ભાઈ ઈ છે ઈ 2 કલાક 4 કલાક કામ કરી અને છે ઈ પછી વયા જતા, આટો બાટો મારવા મોબાઈલમાં વળગી જતા. તો એને છે ઈ 2 દિવસ 4 કલાક એટલે ટોટલ 8 કલાક કે 9 કલાક કામ કર્યું છે. તો એને હું 0.5 યુનિટ જેટલા જ અસાઇન કરું છું અને ઓકે આપી દઉં એટલે એને 9 કલાક જેવું કામ કર્યું. 2 દિવસની એક્ટિવિટી છે, ટોટલ 18 કલાકનું કામ છે, એમાંથી અડધો યુનિટ હતો એટલે 9 કલાક એમણે છે એન્જિનિયર સાહેબે કામ કર્યું. બીજું કોણે કામ કર્યું હશે તો કે આપણે એક્સકેવેટર વાળા. એક્સકેવેટર એટલે કે જેસીબી જે આપણે મશીનરી લઈ આવ્યા છે એને. તો એને કેટલી કલાક કામ કર્યું છે એનો એક યુનિટ હું લખી દઉં તો એ 18 કલાક જેસીબી એ કામ કર્યું છે એવું થયું. હવે એને મારે ચેન્જીસ કરવા હોય યુનિટમાં તો શું કરવું? અહીંયા હું ડિલીટ કરી દઉં. ડિલીટ કરીને પછી ફરીથી પાછો છે એક્સકેવેટર લઈ લઉં અને પછી છે એનું એવું લખી દઉં કે ભાઈ એને આપણે છે એ 0.8 અવર્સ જેટલું કામ કરાયું છે, 0.8 યુનિટ્સ જેટલું. એટલે કે પૂરેપૂરી 19 કલાક 18 કલાક કામ નથી કર્યું, 14-15 કલાક કામ એને કર્યું ને બાકીના કામ છે એ આપણા મજૂરોએ કરેલું હતું. તો એ રીતે પણ આપણે એને અસાઇન કરાવી શકીએ છીએ, રાઈટ? ગમે તે ફ્રેક્શન ઓફ યુનિટ્સમાં પણ કરી શકીએ. મેં જે તમને અહીંયા ફાઇલ મેન્યુમાં ઓપ્શન્સની અંદર વાત કરેલી હતી કે 100 અસાઇનમેન્ટ યુનિટ્સ એઝ ડેસિમલ, શેડ્યુલ ટેબની અંદર વાત કરી હતી કે 100 અસાઇનમેન્ટ યુનિટ્સ એઝ ડેસિમલ છે એ શું કામે છે, પર્સન્ટેજની જગ્યાએ એને ડેસિમલ શું કામે રખવાના એ મેં તમને કીધું હતું કે રિસોર્સ એલોકેશન જ્યારે આપણે કરીશું ત્યારે હું તમને બતાવીશ. તો એ વસ્તુ આ છે, આપણે ડેસિમલ પોઈન્ટ્સમાં છે એ વાત કરીએ છીએ, એની જગ્યાએ પર્સન્ટેજમાં રાખીએ તો આને છે એ કેટલા ટકા કામ કરાવડાવવું છે એ વસ્તુ પર્સન્ટેજમાં આપણે ડિનોટ કરવાની થાય. તો એ વસ્તુ જો આપણે અહીંયા 2 સુપરવાઇઝર રાખવાના હોય કોઈ એક એક્ટિવિટીમાં તો એમાં 200% લખવા પડે, આમાં 50% લખવા પડે, આમાં 80% લખવા પડે. એટલે પર્સન્ટેજ કરતા ડેસિમલ છે એ સમજવામાં ઈઝી પડે એટલા માટે મેં અહીંયા ડેસિમલ રખાવડાવ્યું હતું, રાઈટ? તો આવી રીતે આપણે જે રિસોર્સિસ અસાઇન કર્યા એટલે અહીંયા અસાઇન પણ થઈ ગયા. હવે રાઈટ ક્લિક કરીને વાત કરું, રાઈટ ક્લિક કરીને કોસ્ટમાં ગયો તો જો એનો કોસ્ટ એકચ્યુઅલીમાં છે કેટલો, એક દિવસ કામ કરે તો એના 400 રૂપિયા પર ડે ની હાજરી રાખી હતી આપણે, તો એ છે 2 દિવસ કામ કર્યું એટલે 800 રૂપિયા એના થઈ ગયા. સુપરવાઇઝર સાઇટ એન્જિનિયર છે એને 2 દિવસ અડધો દિવસ કામ કર્યું છે એટલે 2 દિવસના ટોટલ આખી એક્ટિવિટીના એને 1000 રૂપિયા આપીએ છીએ. એક્સકેવેટર છે એને કંઈક 14.5 કલાક કામ કર્યું હતું, 1 કલાકના 550 રૂપિયા રાખ્યા હતા. તો 14.5 કલાકના 550 ગુણ્યા કરો એટલે 7920 રૂપિયા આવે. તો એને ઓટોમેટિકલી બધી કેલ્ક્યુલેશન્સ કરીને આપી દીધી છે, બરોબર? એકચ્યુઅલ કોસ્ટમાં અત્યારે 0 બતાવે છે અને રિમેનિંગ કોસ્ટમાં આ બધા કોસ્ટ એના એકચ્યુઅલ બતાવે છે. શું કામે? તો કે એકચ્યુઅલ કોસ્ટ ક્યારે આવે તો કે જ્યારે તમે એ ટાસ્કને કમ્પ્લીટની એની પ્રોગ્રેસ બતાવો. ભાઈ સપોઝ આ ટાસ્ક છે એ 50% પૂરું થઈ ગયું સાઇટ ક્લિયરન્સ આપણું, તો બધાને કેટલા પેમેન્ટ ચૂકવવાનું થશે? જેસીબી વાળાને 3960 રૂપિયા ચૂકવવાના થાય, સાઇટ એન્જિનિયરને 500 રૂપિયા, સુપરવાઇઝરને 400 રૂપિયા ચૂકવવાના થાય. એ જેમ જેમ તમે પ્રોગ્રેસ છે એ એક્ટિવિટીની માર્ક કરતા જાઓ, 75% કરું તો છે એ પાછો ચાર્જીસ વધી ગયો, 100% કરી દઉં તો રિમેનિંગ કોસ્ટ 0 થઈ ગયો, ભાઈ બાકી રહેવાના પૈસા 0 થઈ ગયા ને એકચ્યુઅલ કોસ્ટ આપણે ખર્ચો આટલો થઈ ગયો છે. અને હવે કઈ બાકી છે નહીં. જો એ 50% રાખું તો આપણને ખબર પડે કે હજી આપણે આ એક્ટિવિટી પાછળ આટલા રૂપિયા ખર્ચવાના બાકી છે, બરોબર? તો આ રીતે તમારે રિસોર્સિસ અસાઇન કરવાના થાય. ફરીથી પાછો રાઈટ ક્લિક કરીને રિસોર્સ અને સક્સેસર વ્યૂમાં આવી જાઉં છું અને કોઈ પણ નેક્સ્ટ એક્ટિવિટી લઉં છું. સ્ટીલ ફેબ્રિકેશન માટે આપણે રિસોર્સિસ કોઈ એડ કર્યા નથી એટલે એમાં આપણે અત્યારે અસાઇન નથી કરતા. પૂલમાં જેમ રિસોર્સિસ એડ કરવા પડે કે ભાઈ એનો સ્ટીલ ફેબ્રિકેટરનો પર ડેનો ચાર્જીસ લખવાનો, સ્ટીલનું જે મટીરિયલ જે કન્ઝ્યુમ થાય છે એનો છે એ આપણે ચાર્જીસ લખવાનો, એ રીતે તમે રિસોર્સિસના ભાવો લખી શકો છો. ફાઉન્ડેશન લેઆઉટ કોણ કરશે તો કે સર, હા બોલો ભાઈ. સર આપણે તમે હમણાં વાત કરી કે સાઇટ ક્લિયરન્સ ની અંદર કે 2 માર્ચે પૂરું થઈ જાય છે સર. યસ તો સર એમાં તમે સર 50% કામ હમણાં પૂરું કર્યું, તમે સિલેક્ટ કર્યું સર 2 માર્ચ આવી ગયું હોય, 2 માર્ચ પૂરું થઈ ગયું તો ઓટોમેટિક એ કમ્પ્લીટ બતાવી દે પ્રોજેક્ટમાં કે આપણે કરવું પડે કમ્પ્લીટ? નહીં, તો એ છે એ ડીલે બતાવે આપણને. ઓકે, એટલે આપણે કમ્પ્લીટ કરવું જ પડે એમ ને? હા, આપણે એની પ્રોગ્રેસ છે એ અપડેટ કરતી રહેવી પડે. આ બધું છે એ આપણે બેઝલાઇન બનાવતા જઈએ છીએ
એની સામે એકચ્યુઅલી વર્ક જે થતું જાય ને એને આપણે અપડેટ કરતું રહેવાનું ડે ટુ ડે. એટલે બેઝલાઇનમાં છે આપણને એમ બતાવે કે ભાઈ પહેલા તમે 1 માર્ચ થી 2 માર્ચ સુધીનું સાઇટ ક્લિયરન્સ એક્ટિવિટીનું પ્લાનિંગ કરેલું છે. એની નીચે છે એ આપણી એકચ્યુઅલ એક્ટિવિટીઝ હોય એના તમે પર્સન્ટેજ માર્ક કરો. જો 2 માર્ચ પૂરી થાય પછી તમે એને 75% કર્યું હોય તો જે 25% વધ્યા હોય એ તમને ડિલેમાં બતાવે. બરોબર, એ રીતનું થશે. ઓકે ઓકે સર. હવે વાત કરીએ આપણે ફાઉન્ડેશન લેઆઉટ છે તો કે એ છે એ પાયા છાપવાનું કામ સાઇટ એન્જિનિયર કરશે. એ આખો દિવસ ઊભો રહેશે. તો 1 યુનિટ તરીકે એને અસાઇન કરી દીધું, ઓકે કરી દીધું. 1 દિવસની એક્ટિવિટી છે એટલે એને 9 કલાક કામ કર્યું. એનો કોસ્ટ જોવો હોય તો રાઈટ ક્લિક કરીને હું કોસ્ટ ઉપર ક્લિક કરું એટલે મને સાઇટ એન્જિનિયરનું 1 દિવસ 9 કલાક કામ કર્યું એટલે 1000 રૂપિયા એનો જે પર ડે નો સેલેરી છે એ આપણે કન્સિડર થઈ ગયો. રાઈટ, એ આ પર ડે કઈ રીતે ગણતરી કરી? મેં રિસોર્સિસ સીટની અંદર પર ડે ના 1000 રૂપીસ કીધા, પણ અહીંયા છે એને 9 કલાક કામ કર્યું તો એને 1000 રૂપીસ ગણી લીધા. શા માટે? તો કે આપણે ફાઇલમાં ઓપ્શનમાં જઈ અને શેડ્યુલની અંદર આપણે પર ડે ના અવર્સ ગણ્યા હતા, પર વીક ના અવર્સ ગણ્યા હતા. એના ઉપરથી એને નક્કી કરીને આ કેલ્ક્યુલેશન કરેલી છે. રાઈટ, એટલે બધી જગ્યાએ કેલ્ક્યુલેશન્સ એક સરખી બાય ડિફોલ્ટ બેકગ્રાઉન્ડમાં પણ કરે એ આપણે ધ્યાન રાખવું જરૂરી છે. હવે વાત કરીએ ફરીથી પાછી રિસોર્સ અને સક્સેસર વ્યૂમાં આવી ગયો. પીસીસી કરવું છે. પીસીસી ની અંદર છે આપણે સાઇટ એન્જિનિયરને પણ આ ઊભો રાખવાનો થશે. કેટલો ટાઈમ? તો કે એને છે 0.2 યુનિટ્સ જેટલો જ ઊભો રાખવાનો થાય. ખાલી આવીને લાઈન લેવલ કે બધી વસ્તુઓ બરોબર થાય છે કે નહીં જોઈને વયો જશે. સુપરવાઇઝર છે એ કન્ટિન્યુઅસલી ઊભો રહેશે પીસીસી થતું હોય દરમિયાન. તો એનો આખો યુનિટ આપણે છે અહીંયા અસાઇન કરી દઈએ. અને સાથે છે એ આપણું પીસીસી છે એમાં આપણે આરએમસી 15 ગ્રેડનું વાપરવાના છીએ. અને એ છે એ આપણું સપોઝ 10 એમ ક્યુબનું પીસીસી છે તો હું 10 લખીને ઓકે કરી દઉં. બરોબર, એટલે 10 ક્યુબિક મીટર અહીંયા લખાઈ ગયું. આના છે 0.2 એટલે કે 1 દિવસની એક્ટિવિટી છે તો એને 1.8 કલાક કામ કર્યું છે એવું થયું. આનો છે આખો યુનિટ લખ્યો છે એટલે એને 9 કલાક કામ કર્યું ને 10 એમ ક્યુબ છે એટલે 10 એમ ક્યુબ કામ કર્યું. હવે એનું આપણે કોસ્ટ જોવો હોય તો રાઈટ ક્લિક કરીને કોસ્ટમાં ગયો તો 1 એમ ક્યુબના 4000 રૂપિયા લખ્યા હતા, 10 એમ ક્યુબના 40000 રૂપિયા થઈ ગયા. સુપરવાઇઝરનો 1 દિવસનો 400 રૂપિયા પગાર લખ્યો તો એ 400 રૂપિયા થઈ ગયા. આના 0.2 યુનિટ ગણ્યા હતા આપણે અસાઇન કર્યા. 1 દિવસના 1000 રૂપિયા છે. 0.2 યુનિટ કામ કર્યું એને આ એક્ટિવિટી પાછળ તો એને 200 રૂપિયા આ એક્ટિવિટી લેખે આપવાના છે. રાઈટ, તો આ રીતે થયું. હવે આની છે આ એક્ટિવિટીની પ્રોગ્રેસનું 75% માર્ક કરું તો એમાંથી આપણને ખબર પડી જાય કે એકચ્યુઅલ કેટલો ખર્ચો થયો, હવે કેટલો ખર્ચો બાકી છે. એ વસ્તુ આપણને એક્ઝેક્ટલી આઈડિયા આવી જાય. 0% કરી દઉં એટલે ફરીથી પાછું છે અહીં હતું એમ થઈ જાય. તો આ રીતે તમારે આની અંદર રિસોર્સિસ અસાઇન કરવાના થતા હોય છે. બરોબર, હવે છે જેમાં આપણે રિસોર્સિસ અસાઇન કર્યા છે એનો પણ આપણે એક રિપોર્ટ જોવો છે. એટલા માટે શું કરીએ, એક પીસીસી ની અંદર એક્ટિવિટીને 50% પૂરી કરી દઈએ. સોરી, હા 50% રાખીએ. એની પહેલાની ફાઉન્ડેશન લેઆઉટને 100% કરી દઈએ. સાઇટ ક્લિયરન્સને પણ 100% પૂરી કરી દઈએ. જો 100% પૂરી થઈ ગઈ હોય એમાં અહીંયા રાઈટ માર્ક પણ આવતું જાય છે. સાથે હવે પેરેલલ ચાલતી એક્ટિવિટીઝમાં કઈ કઈ છે તો કે આપણું સ્ટીલ ફેબ્રિકેશન અને અહીંયા આપણી પીસીસી છે એ બંને એક્ટિવિટીઓ પેરેલલ ચાલતી હશે. આવડિયા છે એ 6 તારીખથી લઈને 19 તારીખ સુધી હાલવાની છે અને પીસીસી છે એ 7 તારીખ એક દિવસ આખો દિવસ ચાલવાનું છે. તો એ બેયમાં આપણે શું એડ કર્યું છે? સુપરવાઇઝર. અને ઓલા રિસોર્સ પૂલની અંદર પણ આપણે સુપરવાઇઝર એડ કર્યો છે, એક જ એડ કર્યો છે. તો હું શું કરું છું, અહીંયા સ્ટીલ ફેબ્રિકેશનમાં સુપરવાઇઝરને અસાઇન કરું છું જેથી કરીને તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે કે ઓવર એલોકેશન કઈ રીતે બતાવ્યા. એક યુનિટ લખ્યું અને ઓકે કર્યું. જો અહીંયા છે એ સીધું અહીંયા રેડ સાઇનમાં ડાગલો દોરેલો આવી ગયો. એ શું કહે છે? ધીસ ટાસ્ક હેઝ એ રિસોર્સ અસાઇન્ડ વિચ આર ઓવર એલોકેટેડ. રાઇટ ક્લિક ફોર ઓપ્શન. એટલે કે જે એક વ્યક્તિ છે એ એક જ સમયે એક કરતા વધારે ટાસ્કમાં આપણે અસાઇન કરી દીધો છે તો શું થશે કે એ વ્યક્તિને ઓવર એલોકેશન થઈ ગયું છે એવું બતાવે છે. અને એના માટે પણ એ લોકો રાઈટ ક્લિક કરીએ એટલે શું કહે છે? ફિક્સ ઇન ટાસ્ક ઇન્સ્પેક્ટર અથવા તો રિસ્કેડ્યુલ ટુ અવેલેબલ ડેટ. એટલે કે એને છે ચેન્જ કરવું પડે. ઓવર એલોકેશન તો ચાલવાનું નથી. એક વ્યક્તિ એક જ સમયે બે જગ્યાએ તો પહોંચી ન વળે. તો તમારે શું કરવું છે તો કે એને ફિક્સ ઇન ટાસ્ક ઇન્સ્પેક્ટર કરો એટલે એ તમને અલ્ટરનેટિવ ઓપ્શન બતાવે અથવા તો છે એ તમે ટાસ્કને આગા પાછા કરી દો. રિસ્કેડ્યુલ ટુ અવેલેબલ ડેટ એના ઉપર ક્લિક કરો એટલે જો એને શું કર્યું,
પીસીસી પૂરું થઈ ગયું 7 તારીખે, પછી 8 તારીખથી આપણું સ્ટીલ ફેબ્રિકેશન ચાલુ કરાવ્યું, રાઈટ. એટલે એ વસ્તુને કંટ્રોલ ઝેડ કરી દઉં અને અહીંયા પીસીસી ઉપર રાખીને એને છે હું રીસ્કેડ્યુલ કરાવું. તો એ શું કરે છે, ઘણું બધું પાછળ લઈ જાય છે, પણ તેમ છતાંય છે એ પૂરું થતું નથી, કેમ કે એ વચ્ચે અટકેલું બતાવે છે. એટલા માટે આપણે આને ફરજિયાત ફિક્સ ઇન ટાસ્ક ઇન્સ્પેક્ટર જ કરવું પડે. રાઈટ. જો ટાસ્ક ઇન્સ્પેક્ટર ખોલવું એટલે તમને ઈ બતાવશે કે ભાઈ રીસ્કેડ્યુલ કરી દો ટાસ્કને, પણ તેમ છતાંય થતું નથી, એટલે બીજો કોઈ ઓપ્શન આપણી પાસે રહેશે નહીં અને સ્ટીલ ફેબ્રિકેશનને રીસ્કેડ્યુલ કરવું પડી શકે છે, બરોબર. તો આ રીતે તમને ઓવર એલોકેશન પણ જોવા મળશે. હવે આપણે 2-3 એક્ટિવિટીની પ્રોગ્રેસ માર્ક કરી. એ શું કામે માર્ક કરી, તો કે આપણે છે એ રિસોર્સ યુસેજ જોવો છે. સર રિસોર્સ યુસેજમાં હાજી હાજી બોલો બોલો. સર કોઈ પણ સુપરવાઇઝર હોય છે હમ એ બબે ટાસ્ક ચાલતા હોય છે સાઈડમાં, હમ તો પણ તે ત્યાં હાજર હોય કામ છે તો કરતો supervisor. જ હોય. યસ. તો હવે એને કઈ રીતે કરાવશો, તો કે સુપરવાઇઝરનો જે હું આખું યુનિટ અસાઇન કરાવું છું, એ કાં તો એને છે એ આખા યુનિટની જગ્યાએ 0.1 0.2% એને છે એ અસાઇન કરવાના છે પેરેલલ હાલતા હોય ટાસ્કમાં. અધરવાઇઝ છે નંબર ઓફ સુપરવાઇઝર જે આપણા હોય એ વધારે હોવા જોઈએ, બરોબર. કાં તો આપણો સુપરવાઇઝર છે એ એવું દેખાડવું હોય કે એ આખા દિવસમાં બધી એક્ટિવિટીઓ ઉપર ધ્યાન રાખવા માટે 2-2 કલાક ફાળવે છે, તો આપણે છે એને બધી એક્ટિવિટીમાં 0.2 0.5 જેટલું અસાઇન કરવાનું. જો એ જ વસ્તુ તમને હું બતાવી દઉં. હવે આપણું આવડું સ્ટીલ ફેબ્રિકેશન છે, એમાં આપણે સુપરવાઇઝરને પહેલા હું ડિલીટ કરી નાખું. હવે અહીંયા પાછો છે હું સુપરવાઇઝર લઈ લઉં, એના અહીંયા છે એ 0.2 યુનિટ લખી દઉં. ઓકે કરી દીધા. પીસીસી ની અંદર સુપરવાઇઝર છે એ છે આખો યુનિટ છે, એની જગ્યાએ આપણે એને અડધો યુનિટ કરી દઈએ. ડિલીટ કરીને ફરીથી પાછું સુપરવાઇઝર ડ્રોપ ડાઉનમાંથી સિલેક્ટ કરી લઉં અને એના પણ અહીંયા 0.2 યુનિટ કરી દઉં અને ઓકે આપી દઉં. ઓકે કરી દીધું, બરોબર છે. તો શું થયું કે એમાં હવે છે એ ઓવર એલોકેશન બતાવતા નથી, બરોબર. અહીંયા છે એ નકર સીધો છે એ ઓલો રેડ માર્ક આવી જતો, તો એ રેડ માર્ક છે હવે આવતો નથી, રાઈટ. તો એ વસ્તુ તમે કરી શકો કે એક જ માણસ હોય એને બધા ટાસ્કમાં છે 0.1 કે એનાથી પણ નાની વેલ્યુમાં બતાવી શકો. એક દિવસની 9 કલાક હોય, એમાં હું 0.1 લઉં એટલે 9 કલાકના 10% જેટલું કામ, 90 મિનિટ જેટલું, સોરી 9 કલાકના 10% જેટલા થતા હોય એટલું કામ એ ત્યાં એ એક્ટિવિટી પાછળ કરે છે એવું એ બતાવે છે, બરોબર. 0.1 એટલે શું થાય, રાઈટ. એ જ વસ્તુ હવે આપણે અલગ અલગ વ્યૂમાં જોવી હોય કે ભાઈ કેટલું કામ થયું છે, કેટલા રિસોર્સિસ યુઝ થઈ રહ્યા છે. તો આ વ્યક્તિ છે સાઇટ એન્જિનિયર, એને ટોટલ છે આ રીતે આ દિવસે આટલું કામ કર્યું છે એ બતાવે છે એનું, બરોબર. કે 1 માર્ચે આટલું કામ કરે છે, 2 માર્ચે આટલું કામ કરે છે, આવડા છે એ બુધવારે આટલું કામ કરે છે. એ રીતે બાકીનું છે એ પ્લાનિંગ કર્યું છે, પણ હજી એને કોઈ જાતનું કામ કર્યું નથી, કે એને અસાઇન નથી કર્યું, એટલે 0 અવર્સ બતાવે છે, બરોબર. જેટલી એક્ટિવિટીમાં આપણે એને અસાઇન કર્યો હશે એટલી એક્ટિવિટીમાં એનું નામ બતાવવા માંડતા હશે કે ભાઈ 1 માર્ચે છે એ કોણે કેટલું કામ કર્યું. સાઇટ એન્જિનિયરે 4.5 કલાક કામ કર્યું કઈ એક્ટિવિટીમાં, તો કે સાઇટ ક્લિયરન્સમાં કામ કર્યું છે. બીજું કોણે કામ કર્યું, તો કે એક્સકેવેટરે કામ કર્યું છે કઈ એક્ટિવિટીમાં, તો કે સાઇટ ક્લિયરન્સમાં કામ કર્યું છે, રાઈટ. તમે જોઈ શકો છો અહીંયા સાઇટ ક્લિયરન્સ એક્ટિવિટી એક્સકેવેટરની નીચે બતાવે છે. સુપરવાઇઝરે 1 માર્ચે શેમાં કામ કર્યું છે, તો કે 9 કલાક જેવું કામ છે એ આપણે એને સાઇટ ક્લિયરન્સમાં કર્યું છે, બરોબર. તો એવી રીતે છે એ તમને આખું રિસોર્સ ક્યાં ક્યાં યુઝ થાય છે, કોણે કેટલી કલાક કામ કર્યું એ જોવું છે, તો એ બધી વસ્તુઓ તમને બતાવી દેશે. બીજા ગ્રાફના ફોર્મમાં જોવું હોય તો ગ્રાફના ફોર્મમાં પણ બતાવે છે, રાઈટ. જોવો છો તમે 0.2 યુનિટ્સ અસાઇન કર્યા હોય તો 0.2 યુનિટ તરીકે એલોકેટેડ, ઓવર એલોકેટેડ હોય તો એ રેડમાં બતાવશે, બરોબર. એવી જ રીતે બીજા કોઈ યુસેજ જોવા હોય તો એ પણ જોઈ શકો છો. ટીમ પ્લાનર વ્યૂમાં જોવો તો એમાં પણ છે એ એક્ટિવિટીઝ બધી બતાવે છે કે ભાઈ અહીંયા આવડી એક્ટિવિટી હાલતી હશે આ રીતે, રાઈટ. કેટલા ટાસ્કમાં છે આપણે કોઈ
રિસોર્સિસ અસાઇન નથી કર્યા એ પણ અહીંયા બતાવી દીધું. આ રિસોર્સને છે એ કયા કયા ટાસ્કમાં અસાઇન કર્યો છે. સાઇટ એન્જિનિયર છે એ 15 તારીખે કયું કામ કરતો હશે, સુપરવાઇઝર છે એ ક્યારેક શું કામ કરતો હોય છે, એ બધી વસ્તુઓ આપણને બતાવે છે. રાઈટ. તો આ બધા વ્યૂઝ તમે જોઈ શકો, ઓવરઓલ શેડ્યુલ તમે બનાવી નાખ્યું. રાઈટ. એની પણ છે સમરી કે એ બધી વસ્તુઓ જોઈ શકો. અને સાથે પ્રોજેક્ટ ટેબમાં જઈ અને અલગ અલગ રિપોર્ટ્સ બનાવવા હોય, વિઝ્યુઅલ રિપોર્ટ્સ બનાવવા હોય તો એ વિઝ્યુઅલ રિપોર્ટ પણ બનાવી શકાય. જેમ કે આપણે છે એ બજેટેડ કોસ્ટનો રિપોર્ટ એક બનાવવાની ટ્રાય કરીએ. The operation requires that you have Excel 2003 or installed. ઓકે, એટલે આમાં શું થશે કે આ જે બધા રિપોર્ટ્સ છે એ માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર જનરેટ થાય છે. એટલા માટે એક્સેલ અને મેં તમને વાત કરી કે જે MS ઓફિસ અને MS પ્રોજેક્ટ બને છે એ સિમિલર યરનું વર્ઝન હશે તો એ વ્યવસ્થિત રીતે આપણને રિપોર્ટ્સ જનરેટ કરી દેશે. અધરવાઇઝ આ પ્રકારની એરર આવશે જો એ બંને અલગ અલગ યરના હશે. તો અત્યારે આપણે જે MS પ્રોજેક્ટમાં કામ કરીએ છીએ 2010નું છે અને મારી પાસે ઓફિસ છે એ 2016ની પડેલી છે, એટલા માટે છે એ એમાં ઇન્ટિગ્રેટ થઈ શકતું નથી. રાઈટ. પણ એને બીજી રીતે જોવા હોય તો વિઝ્યુઅલ ઓવરઓલ રિસોર્સિસ તરીકે કંઈક ટ્રાય કરીએ જો એ બની જતા હોય તો. કેશ ફ્લો ડાયાગ્રામ પણ આપણે બનાવી શકીએ છીએ આની અંદર કે ભાઈ ક્યારે છે એ કયો કેશ ફ્લો કે પહેલી તારીખે કેટલો ખર્ચો થવાનો છે, બીજી તારીખે કેટલો ખર્ચો થવાનો છે, જે થઈ ગયો છે એ ખર્ચાની વાત કરે છે. બરોબર. એમાં આપણે કેટલો થવાનો છે એ પણ જોઈ શકીએ, કેટલો થઈ ગયો છે એ પણ જોઈ શકીએ. એટલે કે શેડ્યુલ, એકચ્યુઅલ કોસ્ટ અથવા રિમેનિંગ કોસ્ટ, બજેટેડ કોસ્ટ, એ બધા કોસ્ટ આપણે છે એ આવી રીતના સીધા રિપોર્ટ જનરેટ કરી શકીએ છીએ. રાઈટ. એસાઇનમેન્ટ્સના યુનિટ્સ જોઈએ તો કે હુ ડઝ વોટ વેન, એટલે કે કોણ શું કામ કરે છે, કોણ ક્યારે કામ કરે છે એ જોવું હોય. ટુ ડુ લિસ્ટ, કોને કેટલું કામ કરવાનું છે. ઓવર એલોકેશન કાંઈ થયું હોય તો ટુ ડુ લિસ્ટ કોને કેટલું કામ કરવાનું છે એ આપણે રિસોર્સ જોઈએ. એમાં કયો કે છે તો કે ભાઈ કયા રિસોર્સની આપણે ટુ ડુ લિસ્ટ જોવું છે તો કે ભાઈ આપણે સુપરવાઇઝરનું ટુ ડુ લિસ્ટ જોવું છે, કેને કેટલું કેટલું કામ કરવાનું છે. તો જો ઈ રિસોર્સની આખી PDF ફાઇલ બની ગઈ. ભાઈ સુપરવાઇઝરને છે એ સાઇટ ક્લિયરન્સ કરવાનું છે, સુપરવાઇઝરને PCC કરવાનું છે, સુપરવાઇઝરને સ્ટીલ ફેબ્રિકેશનમાં ધ્યાન દેવાનું છે. બરોબર. તો કોઈ પણ પર્ટિક્યુલર વ્યક્તિનું પણ આપણે ટુ ડુ લિસ્ટ છે એ જોઈ શકીએ અથવા તો કોઈ પણ રિસોર્સનું ટુ ડુ લિસ્ટ જોઈ શકીએ. એવી જ રીતે આપણે ટુ ડુ લિસ્ટ જોઈએ કોનું તો કે સાઇટ એન્જિનિયરનું જોઈએ. તો સાઇટ એન્જિનિયરને છે એ સાઇટ ક્લિયરન્સમાં, ફાઉન્ડેશન લેઆઉટમાં અને PCC આટલી જ એક્ટિવિટીઝમાં અત્યારે ધ્યાન દેવાનું છે. તો એ વસ્તુ છે એ એનું ટુ ડુ લિસ્ટ બહાર પડી ગયું, બની ગયું આપણું ડાયરેક્ટલી. તો આવી રીતે તમારે તમારા પ્રોજેક્ટની અંદર સપોઝ કોઈને છે એ લાઈફ સાયકલ કોસ્ટ એનાલિસિસ કરવાનું હોય તો આખા પ્રોજેક્ટની બધા જ એક્ટિવિટીઝનો કોસ્ટ નાખી અને પછી છે એના આવા રિપોર્ટ્સ જનરેટ કરવાના. બરોબર. બીજું કોઈને કાંઈ પ્રોજેક્ટ હોય તો તમે કહી શકો છો. એટલે હું તમને કહું કે તમારા પ્રોજેક્ટમાં તમારે છે એ પહેલા બધાને આ રીતનું આખું એક્ટિવિટીઝનું લિસ્ટ અને એની અંદર બધા મટીરિયલ અને મટીરિયલના કોસ્ટ તો નાખી જ દેવાના છે, પણ એના પછી છે એ શું કરવાનું થશે એ હું તમને કહી શકું છું જો તમારે અત્યારે જાણવું હોય તો. અધરવાઇઝ બધાએ જે લોકોને MS પ્રોજેક્ટ અથવા તો પ્રાઇમવેરા ઉપર પ્રોજેક્ટ કરવાનો હોય એ લોકોએ ખાસ પહેલા છે એ બધું એસ્ટિમેશન કાઢેલું હોવું જોઈએ અને કયા ટાસ્કની અંદર કેટલા લેબર્સ અને મશીનરી આવશે એનું એક લિસ્ટ બનાવેલું હોવું જોઈએ કે જેને આપણે આની અંદર ફીડ કરાવી શકીએ. રાઈટ.